હેલો મિત્રો, તો આપણે લાસ્ટ લેક્ચરમાં શરૂઆત કરી હતી બંધારણની એક વિષય તરીકે. તેને જ આપણે હવે આગળ વધારીશું. લાસ્ટ લેક્ચરમાં આપણે જોઈ ગયા કે બંધારણ જે છે આપણું હાલનું, એનો ઇતિહાસ આપણે શરૂઆત કરી હતી. એમાં આપણે જોઈ ગયા કે કંપની શાસન, બ્રિટિશ તાજનું શાસન, બ્રિટિશ તાજના શાસનના અંત સુધી આપણે આવી ગયા હતા. ત્યાંથી જ આપણે શરૂઆત કરીશું અને લેક્ચરને આગળ વધારીશું. ચલો, તો લાસ્ટ લેક્ચરમાં આપણે 12 કાયદાઓ જોઈ ગયા હતા કે જે બ્રિટનની પાર્લામેન્ટથી તે સમયે અંગ્રેજો જે ભારત પર શાસન કરતા એના માટે કાયદાઓ બ્રિટનની સંસદમાંથી ભારત માટે આવતા હતા. લાસ્ટ લેક્ચરમાં જો કોઈ ડાઉટ હોય તો તમે કમેન્ટ બોક્સમાં અત્યારે જણાવી શકો છો. પહેલા આપણે એને સોલ્વ કરી લઈશું. છે કોઈને ડાઉટ? યસ ઓર નો? કમેન્ટ કરો અત્યારે, તો પછી આપણે આગળ વધીએ. ઓકે, તો આ લેક્ચરમાં જ્યારે બી તમને કોઈ ડાઉટ વગેરે હોય તો જણાવતા રહેજો. ચલો શરૂઆત કરીએ. લાસ્ટ જે આપણે કાયદો કર્યો છે એ છે પ્રાંતીય સ્વરાજ ધારો 1935 ને આપણે લાસ્ટ લેક્ચરમાં વાત કરી ગયા હતા. આગળ કાયદો નંબર 13 જે આવ્યો છે, નામ છે ભારત સ્વતંત્રતા ધારો. કયા વર્ષમાં આવ્યો છે? તો 1947. ભારતને આઝાદી આપવા માટે આ કાયદો બ્રિટનથી ભારત માટે મોકલવામાં આવ્યો હતો. આ કાયદાની જો વાત કરીએ આપણે, તો સૌથી પહેલા થોડા ખાસ મુદ્દાઓને કવર કરીએ જે એક્ઝામની દૃષ્ટિએ થોડાક મહત્વના થઈ જાય છે. તારીખ, એક તારીખ છે આપણી પાસે 20 ફેબ્રુઆરી 1947. તારીખ કેમ ખાસ છે? તો આ તારીખે એક જાહેરાત થઈ હતી. જાહેરાત કોણે કરી હતી? તો બ્રિટનના પીએમ આપણે શોર્ટમાં લખી રહ્યા છે, મતલબ વડાપ્રધાન, પ્રાઇમ મિનિસ્ટર. ચલો, બ્રિટનના વડાપ્રધાન તે સમય કોણ હતા? તો નામ છે ક્લિમેન્ટ એટલી. બ્રિટનના વડાપ્રધાન ક્લિમેન્ટ એટલીની આ જાહેરાત હતી. જાહેરાત શું હતી તો એને બી લખી લઈએ. એમની જાહેરાત હતી કે ભાઈ 30 જૂન 1948 સુધી ભારતને શું કરવામાં આવશે? આઝાદ. ક્લિયર? આ તારીખ આપણે યાદ રાખીશું. તો બ્રિટનના વડાપ્રધાને જે જાહેરાત કરી હતી એ પ્રમાણે 30 જૂન 1948 સુધી ભારતને આઝાદી મળવાની હતી. પણ આપણને ખ્યાલ છે ભારતને આઝાદી ક્યારે મળી છે? તો 15 ઓગસ્ટ 1947 ના રોજ. ઓકે, હવે ભારત સ્વતંત્રતા ધારો 1947ની જો વાત કરીએ, એમાં થોડુંક આગળ વધીએ આપણે. તો જાહેરાત માટે એક યોજના આવી હતી. નામ છે માઉન્ટ બેટન યોજના. આ યોજના ખાસ છે. માઉન્ટ બેટન, લોર્ડ માઉન્ટ બેટન આ એક જાણીતો નામ છે. વારે ઘડી આપણું બી થોડુંક આવતું રહેશે, આપણે વાત કરતા રહીશું એની બી. માઉન્ટ બેટન યોજના કોણ લાવ્યા હતા? લોર્ડ માઉન્ટ બેટન. શું હતી યોજના? યોજના એ હતી કે તે સમયે જે દેશી રજવાડાઓ હતા, કે તે સમયે પ્રાંતો જે હતા બ્રિટિશ કાળના, એમના માટે યોજના હતી કે તમે કાં તો ભારતમાં વિલીન થાઓ, કે તમે શું થઈ શકો છો? તો કે પાકિસ્તાનમાં વિલીન થઈ શકો છો. ત્રીજું ઓપ્શન હતું, ઈચ્છો તો સ્વતંત્ર દેશ બનાવી શકો છો. તે સમયે જે દેશી રજવાડાઓ, રિયાસતો જે હતી, તે સમયે રાજા મહારાજાઓનું, નવાબોનું શાસન હતું. તો તે સમયે માઉન્ટ બેટનની એક યોજના હતી, કંઈક ડિવાઇડ એન્ડ રૂલ જેવું. તો દેશી રજવાડાઓને એક ઓફર આપવામાં આવેલી હતી કે તમારી ઈચ્છા હોય તો ભારતમાં જાઓ, પાકિસ્તાનમાં જાઓ અને સ્વતંત્ર દેશ બી સ્થાપી શકો છો. અને આ કંઈક માઉન્ટ બેટન યોજના મુજબ તમે લખી શકો છો કે ભારત અને પાકિસ્તાન અલગ થયા છે. ભારત અને પાકિસ્તાન સ્વતંત્ર થયા છે, અલગ થયા છે. પાકિસ્તાન ક્યારે આઝાદ થયો છે? તો 14 ઓગસ્ટ 1947.
ને ભારત ક્યારે આઝાદ થયો છે? તો કે 15 ઓગસ્ટ 1947. આ બે તારીખ ખાસ થઈ ગઈ આપણા માટે. અને યાદ રાખજો કે આ તારીખે કયો વાર હતો? તો શુક્રવાર. ક્લિયર? કે જ્યારે ભારતને આઝાદી મળી. તો પાકિસ્તાન ભારત આઝાદ થઈ ગયા. આપણે ડાયરેક્ટ પૂછે કે ભાઈ ભારત કઈ યોજના હેઠળ સ્વતંત્ર થયો હતો, તો શું આવશે? માઉન્ટ બેટન યોજનાને આપણે ખાસ યાદ રાખીશું. ચલો હવે થોડાક મહત્વના પ્રશ્નો, જેમ કે આપણને પૂછે કે ભારતના અંતિમ વાયસરોય કોણ હતા? લાસ્ટ લેક્ચરમાં આપણે વાત કરી ગયા હતા કે ભારતના પ્રથમ વાયસરોય તો લોર્ડ કેનિંગ. હવે અંતિમ પૂછે તો આવશે લોર્ડ માઉન્ટ બેટન. ભારતના અંતિમ વાયસરોય કોણ હતા? તો લોર્ડ માઉન્ટ બેટન. કંઈક આવા પ્રશ્નો આપણે એક્ઝામમાં પૂછાતા હોય છે. અને પૂછે કે સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ. ક્લિયર? પહેલા જે વાઇસરોયનું પદ હતું બ્રિટિશ કાળમાં, જ્યારે આપણે ગુલામ હતા ત્યારે, જે આઝાદ થયા, કયો પદ આવ્યો ફરીથી? ગવર્નર જનરલનો. પણ સ્વતંત્ર ભારતના છે હવે જે બનવાના છે. તો સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા? તો એ બી નામ કયો છે? તો લોર્ડ માઉન્ટ બેટન. ભારત ભલે આઝાદ થઈ ગયો હોય, પણ એનો મતલબ એ નથી કે અંગ્રેજો તરત જતા રહ્યા હતા. નહીં, અંગ્રેજો કઈ તારીખે ગયા છે? 30 જૂન 1948. કારણ કે ત્યાં સુધી 1948, 30 જૂન 1948 સુધી માઉન્ટ બેટન એ જ સ્વતંત્ર ભારતના ગવર્નર જનરલ રહ્યા હતા. અહીંયા તારીખ લખી લી આપણે, ક્યાં સુધી રહ્યા છે? તો 1948 સુધી. પછી આપણે બેન્ડ બાજા વગાડીને એમને મતલબ કહી શકાય વિદાય આપી હતી નહેરુ સરકારે તે સમયે. તો સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ લોર્ડ માઉન્ટ બેટન હતા. હવે જેમ માઉન્ટ બેટન જ્યારે ગયા ઇંગ્લેન્ડ, પછી કોણ બન્યા? મતલબ લખી શકાય કે સ્વતંત્ર ભારતના, કે તમે ભારતના બી કહો તો બી ચાલશે, સ્વતંત્ર ભારતના અંતિમ ગવર્નર જનરલ. આ પદ પર માઉન્ટ બેટન પછી જે આવ્યા છે, નામ છે સી ગોપાલાચારી. સી ગોપાલાચારી, ચક્રવર્તી ગોપાલાચારી તરીકે જાણીતા છે. અને એ માઉન્ટ બેટન પછી ભારતના ગવર્નર જનરલ બન્યા હતા. એનો મતલબ એ છે કે આપણને એમ પૂછે કે એકમાત્ર ભારતીય જે ગવર્નર જનરલ બન્યા હોય તો કોણ આવશે? સી ગોપાલાચારી. કારણ કે સી ગોપાલાચારી પછી આ હોદ્દો રદ કરવામાં આવ્યો હતો. કારણ કે આપણને ખ્યાલ છે કે અત્યારે કોઈ ગવર્નર જનરલ વગેરે આવતા નથી. લાસ્ટ જે આવ્યા હતા એ છે સી ગોપાલાચારી. તો સ્વતંત્ર ભારતના બે જ ગવર્નર જનરલ થઈ ગયા છે, એક લોર્ડ માઉન્ટ બેટન અને એક સી ગોપાલાચારી. અને ભારતીય તરીકે એક માત્ર સી ગોપાલાચારી છે કે જે ગવર્નર જનરલ પદે રહી ગયા છે, કારણ કે પછી આ પદ રદ કરવામાં આવ્યો હતો. ચલો આવી રીતના જો વાત કરીએ આપણે પાકિસ્તાન પર થોડીક નજર રાખીએ. ભારત અને પાકિસ્તાન થોડુંક બંધારણથી અલગ થઈને આપણું જીકે જેવું કંઈક ડેટા भी અહીંયા તૈયાર કરીશું. જેમ કે ભારત પાકિસ્તાનની વાત કરીએ, થોડુંક અલગ. ચલો થોડીક જો આપણે વાત કરીએ અહીંયા કે ભારત પાકિસ્તાન, ઓકે, આપણને ખ્યાલ છે આ છે ભારત, અને આ જે ભાગ છે અહીંયા શું આવેલું છે? તો પાકિસ્તાન. આટલું આપણને ખ્યાલ છે કે ભાઈ અહીંયા ભારત છે, અહીંયા પાકિસ્તાન છે. અને અહીંયા આપણને ખ્યાલ છે કયો દેશ છે અહીંયા? તો અહીંયા છે આપણું આટલા ભાગમાં બાંગ્લાદેશ. તો આ દેશ છે બાંગ્લાદેશ. ચલો ઓકે. હવે જ્યારે વાત કરીએ આપણે આઝાદી પહેલાની, તો આ ત્રણેય શું હતું? ભારત હતું. ક્લિયર? એટલે પાકિસ્તાન હોય, બાંગ્લાદેશ હોય, આ બધા કોના ભાગ હતા? ભારતના. અખંડ ભારત હતું તે સમયનું. પણ જેમ આઝાદી મળી 1947ની આ જે તારીખો હતી, આ તારીખે શું થયું? તો કે પાકિસ્તાન જે છે આપણું એ બે ટુકડામાં આઝાદ થયો હતો, બે ટુકડામાં સ્વતંત્ર થયો હતો. એક કહેવાયું આ સાઈડ જે આવેલું હતું
એને કહેવાતું તે સમયે, આ કઈ તારીખ છે, 1947 નો આઝાદીનો વર્ષ, પશ્ચિમી પાકિસ્તાન. અને આ સાઈડ જે હતી એને કહેવાતું, મતલબ આ જે બાંગ્લાદેશ છે એને પહેલા શું કહેવાતું, સોરી, પૂર્વી પાકિસ્તાન. મતલબ પાકિસ્તાન બે ભાગમાં આઝાદ થયો હતો, કારણ કે આ જે ભાગ છે એ પૂર્વી પાકિસ્તાન બનતા પહેલા એને શું કહેવાતું, પૂર્વી બંગાળ. શું કહેવાતું, પૂર્વી બંગાળ. બંગાળ પ્રાંત આપણે વાત કરી ગયા હતા. બંગાળ પ્રાંત બહુ જ મોટો પ્રાંત હતો. તો 1905માં અંગ્રેજ સરકારે એના ભાગલા પાડ્યા હતા. ભાગલાનું ધોરણ હતું હિન્દુ મુસ્લિમ, કે હિન્દુઓ પશ્ચિમ બંગાળમાં રહેશે અને મુસ્લિમો પૂર્વી બંગાળમાં રહેશે. એવી રીતના બંગાળના બે ટુકડા પડી ગયા હતા. એક કહેવાય પશ્ચિમ બંગાળ, જે હાલ આપણી પાસે છે, પશ્ચિમ બંગાળ એક રાજ્ય તરીકે, અને પૂર્વી બંગાળ જેને આપણે હાલ વાત કરી રહ્યા છે. તો પૂર્વી બંગાળ અહીંયા મુસ્લિમ મેજોરિટી ધરાવતો એક પ્રાંત હતો. તો જેમ ભારત પાકિસ્તાન અલગ થયું ત્યારે આપણને ખબર છે પેરામીટર શું હતું, તો કે હિન્દુ મુસ્લિમ જનસંખ્યા, જ્યાં મુસ્લિમ વધારે હશે એ પાકિસ્તાનમાં જશે. તો પૂર્વી બંગાળ, ત્યાં મુસ્લિમોની સંખ્યા વધારે હતી, મેજોરિટીમાં હતા, તો એ ક્યાં ગયો છે, પાકિસ્તાનમાં ગયો. તો પાકિસ્તાને શું નામ આપ્યું ભાઈ, પૂર્વી પાકિસ્તાન. તો આ બે ટુકડામાં પાકિસ્તાન અલગ થયો હતો, એ બી તમે યાદ રાખજો. હવે થયું શું, તો આ જે ભાગ હતું પૂર્વી પાકિસ્તાન, એનો ઉપયોગ આ જે પાકિસ્તાન છે, જે એકચ્યુઅલ પાકિસ્તાન છે, એને શું કર્યું, તો આનો ઉપયોગ ભારતમાં ઘૂસપેઠ કરાવવા માટે, ભારતમાં આતંકવાદી પ્રવૃત્તિઓ તીવ્ર કરવા માટે આનો ઉપયોગ કરતો હતો. માટે ત્યાંના લોકો બી કંટાળી ગયા હતા. તો અહીંયા બી ગૃહયુદ્ધ થઈ ગયું, તમે એમ કહી શકો છો. પૂર્વી પાકિસ્તાનના લોકો બી કંટાળી ગયા હતા, કારણ કોઈ પ્રકારનો ડેવલપમેન્ટ હતો નહીં, અને ભારત સરકારને બી તકલીફ હતી. એટલા માટે શું થયું, તો 1971 ઇન્ડો પાક વોર, ઇન્દિરા ગાંધીની સરકાર, અને આપણે શું કર્યું, તો કે પૂર્વી પાકિસ્તાનને સ્વતંત્ર દેશ બાંગ્લાદેશ બનાવવામાં શું કરી આપણે મદદ. તો આ બાંગ્લાદેશ અસ્તિત્વમાં ક્યારે આવ્યો, 1971માં, કે જ્યારે ઇન્દિરા ગાંધીની સરકાર સમયે ઇન્ડો પાક વોર થઈ ગયો ને એમાં આપણે જીતી ગયા હતા. જીત્યા પછી આપણે શું કર્યું, તો કે પૂર્વી પાકિસ્તાન જે પાકિસ્તાનનો ભાગ હતો એને બાંગ્લાદેશ બનવામાં આપણે મદદ કરી હતી. તો કંઈક આ બી યાદ રાખજો. ચલો, થોડું અલગથી છે આપણા માટે. અહીંયા આવી જ હવે આપણને પૂછી લે કે પાકિસ્તાન જ્યારે આઝાદ થયો તો પાકિસ્તાનના ગવર્નર જનરલ કોણ બન્યા, જેમ ભારતના બન્યા, આપણે લખ્યું અહીંયા સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ લોર્ડ માઉન્ટબેટન. આવી રીતના પાકિસ્તાનના કોણ, તો કે પાકિસ્તાનના પ્રથમ ગવર્નર જનરલ કોણ આવશે, બોલો. તો યસ, આપણને નામ યાદ છે, મોહમ્મદ અલી ઝીણા. કાયદે આઝમ પાકિસ્તાન માટે, પાકિસ્તાન જે બન્યું એ કોનું રિઝલ્ટ છે, તો મોહમ્મદ અલી ઝીણાનું. તો કંઈક આને યાદ રાખજો. અને પછી પાકિસ્તાનના પ્રથમ પીએમ પૂછી લે આપણને, પાકિસ્તાનના પ્રથમ વડાપ્રધાન, તો કે લિયાકત અલી ખાન. બે પ્રશ્ન પાકિસ્તાન માટે. હાલના પીએમ તો આપણને ખ્યાલ છે, ઇમરાન ખાન, ક્રિકેટર, તમે યાદ રાખી શકો છો. અહીંયા જે છે આ કાયદા દ્વારા કંઈક આવું થયું કે પાકિસ્તાન અને ભારત અલગ થઈ ગયા છે, ક્લિયર. અને આ કાયદામાં જોગવાઈ હતી 1947 કાયદામાં, કે બંને દેશો માટે અલગ અલગ ગવર્નર જનરલ રહેશે. પછી બંને દેશો માટે અલગથી બંધારણ બી ઘડવામાં આવશે, ક્લિયર. તો ઘડી શકે છે, પોતાનું અલગ અલગ બંધારણ ઘડી શકે છે. અને હવે ભારત આઝાદ થઈ ગયું છે, ક્લિયર. ભારત આઝાદ થઈ ગયું છે, અને હવે તમે કહી શકો છો કે સત્તા ભારતના હાથમાં આવી ગઈ હતી. ભારતના જે લોકો હતા, જે તે સમયે સત્તામાં આવ્યા આઝાદી પછી, જેમ કે વડાપ્રધાન જવાહરલાલ નહેરુ બન્યા છે, તો એમની જે કેબિનેટ બની, ટીમ બની, એ લોકોએ પછી બંધારણ ઘડ્યું છે આપણું. તો હવે મતલબ આપણે જોઈશું કે હાલનું જે બંધારણ છે, હાલ જે કિતાબ મુજબ આપણો દેશ ચાલે છે, એ ઘડવામાં કઈ કઈ પ્રોસેસ થઈ ગઈ છે ઇતિહાસની અંદર. ચલો એને કવર કરીએ. તો આ છે, તમે કહી શકો છો કે કંપની શાસન પૂરું થઈ ગયું છે આપણું, અને બ્રિટિશ તાજનું શાસન પૂરું થઈ ગયું છે. અહીંયા જે બોર્ડ પર આપણે લખ્યું છે એમાં સૌથી મહત્વના જે પ્રશ્નો ઊભા થતા હોય, તો કે આઝાદી સમયે તમે કહી શકો છો કે બ્રિટનના વડાપ્રધાન કોણ હતા, તો ક્લિમેન્ટ એટલી. આપણને પૂછે કઈ પાર્ટીના હતા, તો લેબર પાર્ટીના હતા. લેબર પાર્ટીના હતા, કારણ કે બીજો વિશ્વયુદ્ધ જે થયો 1947માં પૂર્ણ થયો હતો, તે સમયે લોર્ડ ચર્ચિલ બ્રિટનના વડાપ્રધાન હતા.
પણ વિશ્વ યુદ્ધથી જે નુકસાન થયું બ્રિટનને, પછી લેબર પાર્ટીના ક્લિમેન્ટ ઇટલી ચુનાવમાં જીતી ગયા હતા, તો પછી આ વડાપ્રધાન બન્યા છે. અને એમને જાહેરાત કરી હતી કે ભારતને આઝાદ કરી દેવામાં આવશે, અને આઝાદ થયું છે. આઝાદ કઈ યોજના હેઠળ થયું છે? તો માઉન્ટ બેટન યોજના. કારણ કે એ તે સમય શું બન્યા હતા? પછી વાઇસરોય બન્યા હતા, અને એમને પછી ભારત પાકિસ્તાનને અલગ કર્યા છે. ચલો, તો આ ડેટાને બહુ જ ખાસ યાદ રાખજો. 3 પ્રશ્નો અહીંયા છે આપણી પાસે, કે ભારતના અંતિમ વાઇસરોય તો લોર્ડ માઉન્ટ બેટન, સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ તો બી કોણ આવશે? લોર્ડ માઉન્ટ બેટન. સ્વતંત્ર ભારતના અંતિમ ગવર્નર જનરલ તો બી કોણ આવશે? સી ગોપાલાચારી. ચલો, આટલું બધાને ખ્યાલ છે? જો કોઈ ડાઉટ હોય તો કમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો, આપણે એને કવર કરીશું. અને હવે જોઈએ આપણે કે સ્વતંત્ર ભારતનું જે બંધારણ છે એ કઈ રીતના ઘડવામાં આવ્યું. ઓકે, તો હવે ટોપિક છે, અને અહીંયા તમે કહી શકો છો કે એકચ્યુઅલ બંધારણ હવે શરૂ થઈ જશે. ચલો, ટોપિક છે બંધારણ ઘડતરની પ્રક્રિયા. યસ, જે બંધારણની આપણે શરૂઆતથી વાત કરી રહ્યા છીએ, બંધારણ કઈ રીતના ઘડવામાં આવ્યું, કઈ કઈ પ્રોસેસ થી એ પસાર થયો છે, એને આપણે સમજીશું હવે. તો બંધારણ ઘડતરની જે પ્રક્રિયા છે એની શરૂઆત થાય છે, આપણે વર્ષો પ્રમાણે જઈશું અને યાદ રાખવામાં બી સરળતા રહેશે વર્ષો પ્રમાણે. તો વાત કરીએ, સૌથી પહેલો વર્ષ આપણે કરવાનું છે 1895. અલગ અલગ વર્ષે કઈ ખાસ ઘટનાઓ બની છે તે પ્રમાણે જઈએ આપણે બી. આ વર્ષે શું થયું? તો આપણા યસ, બાળ ગંગાધર તિલક. બાળ ગંગાધર તિલકે આ વર્ષે તમે એમ કહી શકો છો કે શું કર્યું? બંધારણની માંગ. શું કરી હતી એમને? બંધારણની માંગ કરી હતી 1895માં. આ વર્ષ ઘણી વખત એક્ઝામમાં પૂછાય છે કે કયા વર્ષે બાલ ગંગાધર તિલકે બંધારણની માંગ કરી હતી? તો 1895 વર્ષ હતો. ક્લિયર? ઓકે, પછી વાત કરીએ 1922 વર્ષ ખાસ થઈ જાય છે એક્ઝામની દૃષ્ટિએ. આ વર્ષે ગાંધીજીનું એક સ્ટેટમેન્ટ હતું. ગાંધીજીએ કહ્યું આ વર્ષે કે ભારતનું બંધારણ ભારતીયોની ઈચ્છા મુજબ હોવું જોઈએ. આવી પ્રશ્ન બહુ ખાસ છે, કયા વર્ષે ગાંધીજી આવું કીધું? તો યાદ રાખજો 1922માં. કે ભારતનું જે બંધારણ છે એ ભારતીયોની ઈચ્છા મુજબનો હોવો જોઈએ, કારણ કે બંધારણ મુજબ જ દેશ ચાલવાનો છે અને દેશ ભારતીયોનું છે. આગળ ચલો, 1928 આ વર્ષ ખાસ થઈ જાય છે. આમ તો આપણે વાત કરી ગયા છે ઓલરેડી. સાયમન કમિશન 1927માં ની રચના થઈ. 1928માં સાયમન કમિશન ભારત આવે છે. તો સાયમન કમિશન ભારત આવે છે 1928, ફેબ 1928માં. કેમ આવે તો આપણને ખબર છે. મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ સુધારો 1919 જે તે સમય લાગુ હતો, એમાં જે ખામીઓ હતી એનો સુધાર કરવા માટે આ કમિશન બ્રિટનથી ભારત આવ્યો હતો. ક્લિયર? પણ આપણે ભારતીયોએ શું કર્યું છે તે સમયે? ઉગ્ર વિરોધ કર્યો આ કમિટીનો, આ કમિશનનું. વિરોધનું કારણ શું હતું? તો કે 7 સભ્ય અંગ્રેજ હતા. ક્લિયર? એમાં કોઈ ભારતીય સભ્યનો સમાવેશ હતો નહીં. તો આપણે લખી શકીએ કે આ સાયમન કમિશનનું લખી શકાય કે ભાઈ ભારતમાં ઉગ્ર વિરોધ. સાયમન ગોબેકના નારા ભારતીયોએ લગાવ્યા. પછી આપણે વાત કરી હતી કે પંજાબ કેસરી લાલા લાજપત રાયનું લાઠીચાર્જ પછી અવસાન થઈ ગયું હતું, તો એક અલગ ઘટના છે, ઇતિહાસમાં આવશે.
પણ એ રિલેટ થાય છે સાયમન કમિશનથી. હવે જેમાં 1928માં સાયમન કમિશન આવે છે, વિરોધ થાય છે. એ વિરોધથી થયું શું? તો તે સમયે જે ભારત સચિવ હતા 1928માં જ, જે ભારત સચિવ હતા તે સમયના, ભારત રાજ્ય સચિવ જે આપણે કહીએ છીએ, તો ભારત સચિવ જે હતા લોર્ડ બેકન હેડ, બેકન હેડ બેકન હેડ થોડાક નાખુશ થઈ ગયા ભારતીયોના આ વિરોધથી સાયમન કમિશનના. બેકન હેડે એક સ્ટેટમેન્ટ આપ્યું તે સમયે કે ભારતીયો પોતાનું સ્વતંત્ર એવું બંધારણ ઘડવામાં અસમર્થ છે જે બધા જ વર્ગોને માન્ય હોય. બેકન હેડ થોડાક નારાજ હતા ભારતીયોના વિરોધથી. આપણે જેમ વાત કરી સાયમન કમિશનનો જે વિરોધ ભારતીયો કર્યું તેનાથી, બેકન હેડ એક પ્રકારે આ સ્ટેટમેન્ટ દ્વારા ચેલેન્જ કર્યું કે ભાઈ અમે તમારા માટે કંઈક કાયદામાં સુધારો કરવા માટે જઈ રહ્યા છે, તમારા માટે કંઈક સારા કાર્ય કરવા જઈ રહ્યા છે, પણ તમે વિરોધ કરી રહ્યા છો. અને સ્ટેટમેન્ટ આપ્યું જે એક પ્રકારનું ચેલેન્જ છે કે ભાઈ તમે બી બંધારણ ઘડી શકતા નથી. આવું કંઈક ચેલેન્જ કરી રહ્યા છે બેકન હેડ ભારતીયોને કે તમે બી બંધારણ ઘડવામાં અસમર્થ છો. અને જે આપણે ભારતીય હંમેશા ચેલેન્જને સ્વીકાર કરે છે, આ સમય બી કરવામાં આવ્યો. 1928માં બેકન હેડના સ્ટેટમેન્ટ પછી 1928ની અંદર જ બનાવવામાં આવી એક નહેરુ રિપોર્ટ, નહેરુ અહેવાલ બી કહેવાય છે એને, તો અહેવાલ બી તમે યાદ રાખી શકો છો. ખાસ પ્રશ્ન અહીંયાથી બોર્ડ પર જે માહિતી છે એમાંથી સૌથી ખાસ પ્રશ્ન હોય તો એ છે નહેરુ રિપોર્ટ. નહેરુ રિપોર્ટ તૈયાર કરવામાં આવી કયા વર્ષે? તો 1928માં. આ જે રિપોર્ટ તૈયાર થઈ કોની અધ્યક્ષતામાં? અધ્યક્ષ કોણ હતા રિપોર્ટ તૈયાર જે થઈ છે એના? તો મોતીલાલ નહેરુ, યસ, જવાહરલાલ નહેરુના પિતા મોતીલાલ નહેરુ, એક જાણીતા પોલિટિશિયન તે સમયના, એ અધ્યક્ષ રહ્યા અને એક નહેરુ રિપોર્ટ તૈયાર થઈ. શું હતી આ નહેરુ રિપોર્ટ? તો આ નહેરુ રિપોર્ટ જે હતી એ એક પ્રકારનું બંધારણ જે તે સમયે ભારતીયોએ ચેલેન્જ તરીકે બનાવ્યું હતું કે અમે બી ઘડી શકીએ છીએ. અને આ જે બંધારણ છે એમાં તમામ પ્રકારની વાતો જે લોકહિતની હતી એને કરવામાં આવી હતી. જેમ કે વાત કરીએ આપણે કે મૂળભૂત અધિકારોની વાત હતી. આમાં વાત હતી કે પુખ્ત વય મતાધિકારના ધોરણે ચૂંટણી થશે. વાત હતી કે ધર્મના આધારે ચૂંટણી જે અંગ્રેજો કરાવતા એના પર પ્રતિબંધ મૂકીશું, લઘુમતીઓના હિતોની રક્ષા કરીશું. એક આવી સારી સારી વાતો આની અંદર હતી, સમાવેશ હતું. માટે આજે નહેરુ રિપોર્ટ છે અથવા અહેવાલ છે એને શું કહેવાય છે? કે ભારતના બંધારણની બ્લુપ્રિન્ટ. ભારતનું જે હાલનું બંધારણ છે, કોઈ આપને પૂછે કે ભાઈ ભારતના બંધારણની બ્લુપ્રિન્ટ કઈ, તો શું આવશે? નહેરુ રિપોર્ટ. કયા વર્ષે રિલીઝ થઈ? તો 1928માં. પણ આ જે નહેરુ રિપોર્ટ છે આપણી, એની અંદર દેશને કેવી રીતના ચલાવવું એવું કંઈક કોન્સેપ્ટ આની અંદર મિસિંગ હતું, તો આ ફેલ થઈ છે. તે સમયે કહી શકાય કે અમલમાં નથી આવી, કારણ કે અંગ્રેજોનું રાજ હતું, તો ભારતીયો દ્વારા બનાવેલું કોઈ કાયદો અમલમાં આવે એની કોઈ શક્યતા હતી નહીં. પણ ભારતીયો બનાવ્યું છે એટલે સન્માન આપણે બી આપ્યું કે ભાઈ ભારતના બંધારણની શું છે, બ્લુ પ્રિન્ટ છે, બેઝિક સ્ટ્રક્ચર છે નહેરુ રિપોર્ટ. બહુ જ ખાસ પ્રશ્ન એક્ઝામની દૃષ્ટિએ યાદ રાખજો. હવે બન્યું શું? તો 1929 આવે છે. INC નું લાહોર અધિવેશન. વર્ષ પ્રમાણે ખાલી ઘટનાઓને યાદ કરતા રહો, બંધારણ ઇઝી રહેશે. હવે આઈએનસી નું લાહોર અધિવેશનની જો વાત કરીએ આપણે, આઈએનસી શું છે અહીંયા? તો ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, જે હાલ કોંગ્રેસ પાર્ટી છે તે. તો યાદ રાખજો અહીંયાથી મતલબ છે આપણું કોંગ્રેસનું. તો કોંગ્રેસનું જે લાહોર અધિવેશન હતું અથવા આઈએનસી શોર્ટમાં કહેવાય છે લાહોર અધિવેશન, એ લોકોને વાર્ષિક એક મોટી બેઠક મળતી હતી અને જે સ્થળે મળતી એ સ્થળથી અધિવેશન મિટિંગનું નામ પડ્યું હતું. આ મિટિંગ ક્યાં થઈ છે? તો લાહોર ખાતે. ક્લિયર? કારણ કે આઝાદી પહેલા લાહોર એ ભારતનો જ ભાગ હતો. હવે આગળ આ જે લાહોર અધિવેશન છે એના અધ્યક્ષ કોણ હતા? યાદ રાખજો, બહુ જ
ખાસ પ્રશ્નો છે આ, એક્ઝામ વારે ઘડી આવતા હોય છે. તો આ જે ઘટના હવે 1929માં બની રહી છે અને એક આ નહેરુ રિપોર્ટ, બે મુદ્દાઓ ખાસ છે. અને એક કે બંધારણની સૌથી પહેલા માંગ, તો બાળ ગંગાધર તિલકે કરી હતી કયા વર્ષમાં? તો 1895માં. હવે અધ્યક્ષ કોણ હતા આ લાહોર અધિવેશનના? તો આવશે શોર્ટમાં લખી લઈએ આપણે, જવાહરલાલ નહેરુ. જવાહરલાલ નહેરુ યુવાન વયે મોતીલાલ નહેરુના પુત્ર છે. તો મોતીલાલ નહેરુના પુત્ર યુવાન વયે શું બન્યા છે? અહીંયા કોંગ્રેસના અધ્યક્ષ બન્યા છે. જુસ્સો બી એમની અંદર હતું. અને એમને લાહોર અધિવેશનમાં આ મીટિંગ જે મળી હતી રાવી નદીના કિનારે, વારે ઘડી એક્ઝામમાં પૂછાતા પ્રશ્નો છે આ. તો રાવી નદીના કિનારે એમને અનાઉન્સ કર્યું, અને અથવા કહી શકાય કે પૂર્ણ સ્વરાજની શું કરી હતી? ઘોષણા કરી હતી. એમને એક જાહેરાત કરી હતી પૂર્ણ સ્વરાજની, કે ભાઈ આપણને શું જોઈએ છે? પૂર્ણ સ્વરાજ જોઈએ છે. અને આમની જે ઘોષણા હતી એ ઘોષણા પરથી જ એક તારીખ નીકળી આવે છે, 26 જાન્યુઆરી 1930. આ તારીખે તમે કહી શકો છો કે પૂર્ણ સ્વરાજ દિવસની શું કરવામાં આવી હતી? ઉજવણી. યાદ રાખજો, આઝાદી પહેલા કઈ તારીખે સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવ્યો હતો? કઈ તારીખ આવશે? 26 જાન્યુઆરી 1930. આ તારીખ, આ તારીખે આપણે આઝાદી ભલે ના મળી પણ આપણે આઝાદી ઉજવી લીધી હતી, કે ભારતને આઝાદી મળી ગઈ છે એ પ્રકારનું. ક્લિયર? કારણ કે નવા નવા અધ્યક્ષ બન્યા તો જુસ્સો બી હતો એમની અંદર. તો રાવી નદીના કિનારે પૂર્ણ સ્વરાજની ઘોષણા કરી હતી. અને આ ઘોષણા પ્રમાણે શું થયું છે? તો કે અહીંયા જેમાં આપણે જોઈ રહ્યા છે પૂર્ણ સ્વરાજ દિવસ બી ઉજવવામાં આવ્યો હતો, 26 જાન્યુઆરી 1930. 26 જાન્યુઆરી આ તારીખ બહુ જ ખાસ છે. ક્લિયર? જ્યારે આવશે ત્યારે ફરીથી રિવાઇઝ કરીશું, કારણ કે આપણને ખબર છે કે આપણા દેશનું બંધારણ કઈ તારીખે અમલમાં આવ્યો હતો? તો 26 જાન્યુઆરી 1950. તો 26 જાન્યુઆરી જ કેમ? તો કે ઇતિહાસમાં બનેલી આ ઘટનાને યાદ રાખવા માટે, આ તારીખને યાદ રાખવા માટે ભારતના તે સમયના જે મહાનુભાવો હતા એમને શું નક્કી કર્યું કે આપણે 26 જાન્યુઆરીએ જ બંધારણને અમલમાં લાવીશું, જેનાથી લોકો આ તારીખનું મહત્વને જળવાઈ રાખે, સમજી શકે અને આ તારીખ જીવંત રહે એના માટે, અને આ ઘટના જીવંત રહે એના માટે. ચલો, એક આ ઘટનાઓ બની. પછી વર્ષ આવે છે આપણી પાસે 1934. 1934 આ વર્ષ એક વ્યક્તિ છે એમ.એન. રોય અથવા માનવેન્દ્રનાથ રોય. એમને સૌ પ્રથમ તમે કહી શકો છો વ્યક્તિગત રીતે શું કરી હતી? તો બંધારણ સભાની માંગ. એમને એ માંગ કરી છે બંધારણ સભાની. બંધારણ સભા કે એક સભા હશે કે જેની અંદર લોકો આવીને બેસવાના છે અને બંધારણ વિશે ચર્ચા થશે અને બંધારણ ઘડવામાં આવશે, એ પ્રકારની એક સભા. બંધારણ ઘડવા માટેની સભાની માંગ કરી સૌથી પહેલા વ્યક્તિગત રીતે. નામ છે માનવેન્દ્રનાથ રોય, અથવા શોર્ટમાં એ પૂછાય છે એમ.એન. રોય. આ ઘટના બહુ જ ખાસ છે, એક્ઝામની દ્રષ્ટિએ યાદ રાખજો ખાસ. પછીનો વર્ષ 1935. આ વર્ષની જો વાત કરીએ આપણે તો આઈએનસી એ શું કર્યું? બંધારણ સભાની માંગ. આપણને ખબર છે કે કોંગ્રેસ એક મોટી પાર્ટી તે સમયની. ક્લિયર? કે જેમનું એક પ્રભુત્વ હતું તે સમય ભારત દેશની અંદર, અને અંગ્રેજો પર બી એક ગ્રીપ હતી. તો આઈએનસી એ બંધારણ સભાની શું કરી છે? એ માંગ કરી હતી. ઓકે, પછી 1936 આઈએનસી નું આ છે લખનઉ અધિવેશન. આ જે લખનઉ અધિવેશન છે એની અંદર આઈએનસી જાહેરાત કરી હતી, અથવા અનાઉન્સમેન્ટ તમે કહી શકો છો, જાહેરાત કરી છે કે બાહ્ય અસરના કાયદાઓ માન્ય ગણાશે નહીં. બાહ્ય અસરના મતલબ જે બહારથી કાયદાઓ આવે છે, આપણને ખબર છે બ્રિટનથી કાયદાઓ આવતા હતા, એને હવે માન્ય ગણવામાં આવશે નહીં. કારણ કે એક વર્ષ પહેલા જ 1935માં બે કાયદો આવ્યો હતો. આપણે વાત કરી હતી પ્રાંતીય સ્વરાજ ધારો, એમાં થોડીક સારી સારી બાબતો હતી.
માટે અંગ્રેજો કાયદો તો લાવ્યા પણ એનો અમલ લાવ્યા નથી. તો ભારતીયો બી નાખુશ હતા, કોંગ્રેસ બી નાખુશ હતી. તો કોંગ્રેસે જાહેરાત કરી કે હવે અમે બી કંઈ માનીશું નહીં. ચલો પછીનો વર્ષ 1938. આ જે વર્ષ છે, જવાહરલાલ નહેરુનું અહીંયા સ્ટેટમેન્ટ આવે છે આ વર્ષે કે બંધારણ સભાની તો માંગ થઈ રહી છે, જે આપણે જોઈ રહ્યા છે ઉપર, બંધારણ સભાની માંગ, બંધારણ સભાની માંગ. પણ આ બંધારણ સભામાં લોકો ક્યાંથી આવશે, કોણ આવશે એની વાત કરી છે અહીંયા. તો કે બંધારણ સભાના સભ્યો પુખ્ત વય મતાધિકારના ધોરણે ચૂંટાઈને આવવા જોઈએ. ઇલેક્શનની વાત કરી છે કે ભાઈ જે સભ્ય આવશે બંધારણ સભામાં એ ઇલેક્શનના થ્રુ આવવા જોઈએ. ઇલેક્શન બી કયા, તો કે પુખ્ત વયના જે લોકો છે મત આપશે. તે સમયે પુખ્ત વયની જો વાત કરીએ આપણે, એડલ્ટ એજ આપણી અત્યારે 18 છે, તે સમયે 21 હતી. ક્લિયર? મતલબ એડલ્ટ હોય, પુખ્ત વયના હોય તો એ લોકો મત આપી શકશે અને પછી ચૂંટશે જેને, એ આવીને ક્યાં બેસવાના છે, તો બંધારણ સભાની અંદર. અને પછી બંધારણના ડિસ્કશનના આપણે યોજીશું, આયોજન કરીશું એનું, અને બંધારણ ઘડીશું કે કયા પ્રકારની માંગ છે, અથવા એક આઈડિયા છે એમ બી કહી શકો છો. ચલો પછી 1940નો વર્ષ. અહીંયા સુધી લગાતાર ફક્ત માંગો થઈ રહી છે, પણ આ જો 1940નો વર્ષ છે, આ વર્ષ થોડું ખાસ છે, કારણ કે આ વર્ષે વાઇસરોય, તે સમયે જે હતા ભારતના વાઇસરોય લોર્ડ લિનલિથગો દ્વારા બંધારણ સભાની માંગનું શું કરવામાં આવ્યું હતું, તો અહીંયા સ્વીકાર. અને આને કહેવાય છે ઓગસ્ટ ઓફર. કેમ કહેવાય છે, તો કે ઓગસ્ટ 1940માં આ જે માંગ થઈ રહી હતી બંધારણ સભાની, એનો સ્વીકાર અંગ્રેજોએ કર્યું હતું ઓગસ્ટ ઓફર તરીકે. ક્લિયર? સ્વીકાર કેમ કરી, ડેપ્થમાં જશો એટલે ખ્યાલ આવશે. કારણ કે 1939 થી 1945 આ સમયગાળો જે છે બીજા વિશ્વયુદ્ધનો છે, સેકન્ડ વર્લ્ડ વોરનો. 1939માં જેમ જર્મનીએ પોલેન્ડ પર આક્રમણ કર્યું, હિટલર આપણને ખબર છે જર્મનીના ફેમસ છે, તો જર્મની એ જેમ પોલેન્ડ પર આક્રમણ કર્યું, બીજા વિશ્વયુદ્ધની શરૂઆત થઈ. અને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જ 1940 આપણને અહીંયા દેખાઈ રહ્યું છે. અંગ્રેજોને ભારતીય સૈનિકોની જરૂર હતી અને ભારતીયોને બંધારણ સભાની જરૂર હતી, તો ડીલ થઈ ગઈ, ઓગસ્ટ ઓફર તરીકે ઓળખાય છે. ક્લિયર? આગળ જઈએ આપણે તો 1942નો વર્ષ. હવે આ જે ડીલ થઈ હતી, જે આપણે ઉપર જોઈ રહ્યા છે, અંગ્રેજોએ કીધું કે હા ભાઈ અમે બંધારણ સભા ઘડીશું, પણ ભારતીય સૈનિકો બ્રિટિશ આર્મીની સાથે જ વિશ્વયુદ્ધમાં ભાગ લેશે. ચલો 1942 આવી ગયું. આ વર્ષે આવ્યો એક ક્રિપ્સ મિશન. આ વર્ષે આવ્યું છે ક્રિપ્સ મિશન. સ્ટુફર્ડ ક્રિપ્સ જેના અધ્યક્ષ હતા. આ જે ક્રિપ્સ મિશન છે, શું કર્યું આને, તો આનો પ્રયાસ એ હતું કે પેલા કોંગ્રેસ અને મુસ્લિમ લીગ, તે સમયની બે મોટી પાર્ટી, કોંગ્રેસ જે હાલ આપણે ભારતમાં છે, અને મુસ્લિમ લીગ કે જેના અધ્યક્ષ કોણ હતા, મોહમ્મદ અલી ઝીણા. મુસ્લિમ લીગ જે લગાતાર કાર્યરત હતું કે અલગ પાકિસ્તાન દેશ બને, અને કોંગ્રેસ અને મુસ્લિમ લીગ એમનું આપસમાં જરાય બનતું હતું ને આ સમયગાળામાં. તો 1942 આવ્યું ક્રિપ્સ મિશન. સ્ટુફર્ડ ક્રિપ્સે જાહેરાત કરી કે આપણે બેસીને વાત કરીએ, શોર્ટમાં જ આપણે સમજીએ આને, બાકી બહુ લેન્ધી પ્રોસિજર છે એ બેઠકની. પણ શોર્ટમાં કંઈક એવું છે કે હિન્દુ મુસ્લિમમાં જે તે સમયે અ, મતભેદ હતા, એનો લાભ અહીંયા અંગ્રેજોએ લીધું છે. અને અંગ્રેજો અહીંયા પ્રયાસ કર્યો કે ભાઈ હિન્દુ મુસ્લિમ સાથે આવે, અથવા કોંગ્રેસ અને મુસ્લિમ લીગ સાથે આવે તો ચર્ચા થઈ શકે છે, જે તે સમય સંભવ બી હતું નહીં કે બંને એક સાથે રાજી થાય કોઈ વિષય ઉપર. અને અંગ્રેજોને બી અહીંયા બહાનો મળી ગયો છે. મતલબ આ ક્રિપ્સ મિશન ફેલ થયો છે, ફેલ થઈ ગયો છે. કારણ શું કહી શકાય આનું, તો કે હિન્દુ મુસ્લિમ એકતા.
અને અંગ્રેજોને બી અહીંયા બહાનો મળી ગયો છે. માટે ક્રિપ્સ મિશન જે છે એના વિશે ગાંધીજી કંઈ કહે છે. ગાંધીજી કહે છે કે આ શું છે, એક પોસ્ટ ડેટેડ ચેક. યાદ રાખજો, ક્રિપ્સ મિશને ક્રિપ્સ મિશનને ગાંધીજીએ શું કીધું હતું, તો પોસ્ટ ડેટેડ ચેક. પોસ્ટ ડેટેડ ચેક મતલબ તારીખ ગયા પછીનો ચેક, જે આપણા કશું કામનો હોતો નથી. કે એની સાથે તુલના કરી છે ગાંધીજીએ ક્રિપ્સ મિશનની. કારણ કે હિન્દુ મુસ્લિમ એકતા તો ભડકી ગઈ હતી. મુસ્લિમ લીગે 1940ના લાહોર અધિવેશનમાં જ ઓફિશિયલી પાકિસ્તાનની માંગ કરી દીધી હતી. મતલબ હવે મુસ્લિમ લીગ કોંગ્રેસ સાથે આવે એની કોઈ સંભાવના 1942માં હતી નહીં, અને એ બહાનો મળી ગયો અંગ્રેજોને. ક્લિયર? તો આ જે ક્રિપ્સ મિશન છે ફેલ થયો છે. ગાંધીજી આને શું કીધું, પોસ્ટ ડેટેડ ચેક. અને ગાંધીજી હવે અંગ્રેજોની આ જે મતલબ તમે કહી શકો છો કે વિશ્વાસઘાત હતું એક પ્રકારનું, કે પહેલા તો એગ્રી કર્યા કે બંધારણ સભા ઘડીશું, અને પછી ફક્ત શું કરી, ફોર્માલિટી. ગાંધીજી હતાશ થયા, અને ગાંધીજી આપણને ખબર છે આ જ વર્ષે શું કર્યું હતું, ભારત છોડો આંદોલનનું આહવાન કર્યું હતું. કારણ કે હવે ગાંધીજી બી અંગ્રેજોથી કંટાળી ગયા એક પ્રકારે તમે કહી શકો છો. અને ગાંધીજી હવે ઉતરી આવ્યા હતા મેદાનમાં, કે હવે આપણે આપણા જીવનની અંતિમ લડત લડીશું. કયા વર્ષમાં, તો 1942માં તારીખ હતી 8 ઓગસ્ટ 1942ના રોજ ગાંધીજીએ અંગ્રેજોથી કંટાળીને ભારત છોડો આંદોલનનું આહવાન કર્યું હતું. તો ભારત છોડો આંદોલન બી કેમ થયું, તો રિઝલ્ટ અથવા સોરી રીઝન કયો છે, ક્રિપ્સ મિશનનું જે ફેલિયર હતું આપણી સામે, એ રીઝન છે ભારત છોડો આંદોલનનું. 1942 સુધી આપણે પહોંચી ગયા છે. બંધારણ ઘડવા પર અત્યાર સુધી કોઈ મોટો કામ થયો નથી. ફક્ત વર્ષો આવ્યા છે, માંગો થઈ છે, અને કંઈક ને કંઈક કાર્યો થયા છે. એ જ આપણે અહીંયા નોંધ લેવાની છે અત્યારે. ચલો, આમાં કોઈ ડાઉટ હોય તમે પૂછી શકો છો, અથવા આપણે આગળ વધીશું. ઓકે, પછી વર્ષ આવે છે 45, વેવેલ યોજના. તે સમયે જે ભારતના વાઇસરોય હતા, તે સમયે ભારતના જે વાઇસરોય હતા વેવેલ, તેમ ભારત છોડો આંદોલન થયું. એક મોટી લડત, એક મોટું આંદોલન તે સમયનો. ભયંકર હિંસા ભડકી હતી, અને સાથે કહી શકો છો કે અંગ્રેજો સામે આપણો જે ગુસ્સો હતો, જે શાંત થઈ ગયો હતો, એ બી હવે બહાર આવી ગયો 1942માં થયેલા ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટ દ્વારા. તો આ જે મુવમેન્ટ થઈ છે એમાં તમે કહી શકો છો કે અંગ્રેજોને બી ખ્યાલ આવી ગયો હતો કે ભારતમાં હવે લાંબુ ટકવું લગભગ અસંભવ છે. તો ગમે તે રીતે અંગ્રેજોનો પ્રયાસ હતો કે ભાઈ સમાધાન થાય, માટે શું કર્યું છે, તો એમને સિમલા સંમેલનનું આયોજન કર્યું છે. એમાં બી કોઈ ખાસ રિઝલ્ટ આપણી સામે આવ્યો નથી. અને હવે જે વર્ષ આવશે બંધારણની દ્રષ્ટિએ, આ વર્ષ બહુ જ ખાસ થઈ જાય છે, 1946નો આ વર્ષ. આ જે વર્ષ છે, આ વર્ષે તમે કહી શકો છો કે બંધારણ ઘડવાની જે પ્રક્રિયા છે એ હવે શરૂ થશે. 1946માં કેબિનેટ મિશન તરીકે આ જે ટીમ છે એને ઓળખવામાં આવે છે. કેબિનેટ મિશનનું ભારત આગમન થયું છે. કેબિનેટ મિશન કેમ કહેવાય છે, તો કે બ્રિટનની કેબિનેટ, બ્રિટનની જે મંત્રીમંડળ છે તેમાંથી 3 મંત્રીઓ ભારત આવ્યા હતા, માટે આને કેબિનેટ મિશન કહેવાય છે. લખી લઈએ આપણે, 3 કેબિનેટ
લખી શકાય કે બ્રિટનની પાર્લિયામેન્ટના 3 કેબિનેટ મંત્રી આના સભ્ય હતા. તો કેબિનેટ મિશન ભારત આવ્યું. આ કેબિનેટ મિશનની અંદર 3 મંત્રીઓ આવ્યા બ્રિટનથી. 3 મંત્રીઓ કયા કયા હતા નામ લખી લઈએ આપણે. એક છે પેથિક લોરેન્સ, એવી એલેક્ઝાન્ડર અને એક હતા સ્ટુફર્ડ ક્રિપ્સ. આ 3 કેબિનેટ મંત્રી છે જે ભારતમાં આવ્યા તે સમય. આ ત્રણેયના મતલબ અધ્યક્ષ કોણ હતા આમાં? પેથિક લોરેન્સ. આપણને પૂછ્યું કે ભાઈ કેબિનેટ મિશનના અધ્યક્ષ કોણ હતા? કોણ આવશે? પેથિક લોરેન્સ. અને આ કેબિનેટ મિશનમાંથી બનતો ખાસ પ્રશ્ન. તમને પૂછે કે ભારતનું બંધારણ કયા મિશન દ્વારા, કઈ યોજના દ્વારા ઘડવામાં આવ્યું છે ભારતનું બંધારણ? તો યાદ રાખજો કેબિનેટ મિશન આન્સર આવશે. તો ભારતનું બંધારણ કઈ યોજના હેઠળ ઘડવામાં આવ્યો છે? તો આન્સર આવશે કેબિનેટ મિશન. ને બહુ જ ખાસ યાદ રાખજો 3 સભ્ય ભારતમાં આવી ગયા છે. આ લોકોએ જાહેરાત બી કરી. કારણ કે હવે મૂળમાં છે આ લોકો. બંધારણ સભા ઘડીશું આપણી બુક ક્લિયર થઈ ગયું છે. 3 સભ્યો બંધારણ સભાની જાહેરાત બી કરી. અને પછી આ લોકોએ શું જાહેરાત કરી કે દર 10 લાખની વસ્તીએ શું રહેશે? એક સીટ. કારણ કે આપણને ખબર છે બંધારણ સભા જો ઘડીશું આપણે સભા, તો સભામાં તો લોકો બી આવે છે. તો એક મર્યાદા હોવી જોઈએ કે ભાઈ આટલા લોકો આવશે. ક્લિયર? સાથે જ કે કોણ આવશે એ બી ક્લિયર હોવું જોઈએ. બધાને તો ના બોલાવી શકાય. અમુક અમુક ચુનિંદા લોકો જ આવી શકે છે. તો જાહેરાત કરી કે ભાઈ 10 લાખની વસ્તીએ એક સીટ રહેશે, મતલબ એક સભ્ય રહેશે. સીટ લખો અથવા અહીંયા સભ્ય બી લખી શકો છો. એક વ્યક્તિ રહેશે 10 લાખની વસ્તીએ. મતલબ ઇલેક્શન જે થાય છે વસ્તીના ધોરણે જ કરવામાં આવે છે. એ વસ્તુ ક્લિયર થઈ ગઈ આપણી સામે. ઓકે, એક પ્રશ્ન છે આપણી સામે અહીંયા કે ક્રિપ્સ મિશન કેમ ફેલ થયો છે? એની આપણે અગાઉ વાત કરી ગયા છે. ક્રિપ્સ મિશન ફેલિયરનું કારણ તમે કહી શકો છો કે હિન્દુ મુસ્લિમ તે સમયે જે કોંગ્રેસ અને મુસ્લિમ લીગ જે હતું એમની વચ્ચે જે મતભેદો હતા અને અંગ્રેજો એક પ્રકારની જસ્ટ ખાલી ફોર્માલિટી કરી હતી ક્રિપ્સ મિશન દ્વારા. ક્લિયર? બંધારણ સભા ઘડવા પાછળ જે ડીલ થઈ હતી આપણે 1940ની અંદર, જે આપણે વાત કરી ગયા કે લોર્ડ લિનલિથગોએ એ માંગ સ્વીકારી હતી. એટલે 1942માં ક્રિપ્સ મિશન દ્વારા ખાલી એક શું હતું, આ એક ઔપચારિકતા માત્ર હતી આ ક્રિપ્સ મિશન. તે સમયે અંગ્રેજો કોઈ ખાસ મૂડમાં હતા અને બંધારણ સભા ઘડવા પાછળ. એટલા માટે ગાંધીજીએ બી એને શું કીધું? પોસ્ટ ડેટેડ ચેક. કારણ કે હિન્દુ મુસ્લિમ એકતા ભડકી ગઈ હતી. હવે હિન્દુ મુસ્લિમ સાથે આવે અને બંધારણ સભામાં ભાગ લે. હિન્દુ મુસ્લિમ મતલબ છે કોંગ્રેસ અને મુસ્લિમ લીગ. ક્લિયર? તો ક્રિપ્સ મિશનમાંથી જે પ્રશ્ન પૂછાઈ શકે છે એ છે એનું વર્ષ, કે કયા વર્ષે આવ્યું? તો 1942. અને બીજો પ્રશ્ન પૂછાઈ શકે છે ગાંધીજીએ મિશનને શું કીધું? તો પોસ્ટ ડેટેડ ચેક. તે સિવાય કે ખાસ પ્રશ્ન એમાંથી બનતો નથી. ખાસ પ્રશ્ન જે આપણે જોઈશું તો એ રહેશે આપણા કેબિનેટ મિશનમાંથી. ક્લિયર? કારણ કે આ મિશન દ્વારા જ આપણું જે બંધારણ છે હાલનું એ ઘડવાની પ્રોસેસની શરૂઆત થઈ હતી. અને આપણે બી જોઈ રહ્યા છે બંધારણ સભાની જાહેરાત થઈ ગઈ છે કે હા ભાઈ તૈયાર કરીશું બંધારણ સભાને. 10 લાખની વસ્તીએ એક સીટ રહેશે. એક એવી જાહેરાત બી થઈ ગઈ છે. અને પછી આવી રીતના જનસંખ્યા વસ્તી ગણતરી કરવામાં આવી કે ભાઈ કેટલી વસ્તી છે તો કેટલી સીટ રહેશે. તમે યાદ રાખી શકો છો કે કુલ કેટલી સીટો તે સમયે રાખવામાં આવી? તો કેલ્ક્યુલેશન પછી એક ડેટા આવી ગયું સામે કે ભાઈ કુલ સીટો કેટલી રહેશે? કુલ સીટો કેટલી રહેશે? તો કે 389 સીટો રાખવામાં આવશે. બાયફર્કેટ કરીએ આપણે 389 સીટોને. યાદ રાખજો કે બંધારણ શરૂઆતની જો વાત કરીએ આઝાદી પહેલાની છે આ, કારણ કે આપણે કયા વર્ષમાં મતલબ ભણી રહ્યા છે આને, તો 1946ની આપણે વાત કરી રહ્યા છે. વસ્તી ગણતરી પછી અહીંયા વાત કરવામાં આવી કે ભાઈ 389 સીટો રહેશે, મતલબ આટલા સભ્યો આવીને બેસવાના છે.
આ સભ્યને જ આપણે સમજીએ તો ચલો અત્યારે કોઈ ડાઉટ હોય તો તમે પૂછી શકો છો. ક્લિયર છે બધાને? અહીંયા જે આપણે ભણી રહ્યા છે તો બંધારણ સભા, એ સભા ક્યાંથી આપણે બસ, કારણ કે આપણું હાલનું જે બંધારણ છે એ બંધારણ સભા દ્વારા જ ઘડવામાં આવ્યો હતો. તો એ બંધારણ સભા કેવી રીતે ઘડવામાં આવી એ આપણે અત્યારે સમજી રહ્યા છે. કે કેબિનેટ મિશન આવ્યું, કેબિનેટ મિશન એ જ જવાબદાર છે. આ મિશન દ્વારા જ બંધારણ સભાનું આયોજન થયું હતું. 3 મંત્રીઓ આવી ગયા, નામ આપણી સામે છે અહીંયા. પેથિક લોરેન્સ અધ્યક્ષ હતા. જો કંઈક ના વંચાતું હોય તો બી પૂછી શકો છો. જેના અધ્યક્ષ કોણ હતા? તો પેથિક લોરેન્સ પોતે અધ્યક્ષ હતા. બંધારણ સભાની જાહેરાત કરી, સાથે જાહેરાત કરી કે ભાઈ દર 10 લાખની વસ્તી એક સીટ રહેશે. કુલ સીટો કેટલી મળી? 389. અને આમાં બાયફર્કેટ કરીએ આપણે તો 296 સીટો જે હતી એ હતી બ્રિટિશ પ્રાંતોની. ક્લિયર? આમાં બીજું આપણે ડેપ્થમાં જોઈએ તો એકચ્યુઅલમાં લખી શકાય કે 292, કારણ કે 4 સીટો જે હતી એ હતી તે સમયના કમિશનરેટ વિસ્તારોની. કમિશનરેટ વિસ્તાર તે સમયે કહેવાતા, જેમ હાલ કહેવાય છે કેન્દ્ર શાસિત પ્રદેશ. બ્રિટિશ પ્રાંતો મતલબ તે સમયે જે રાજ્યો, જેમ અત્યારે ગુજરાત છે, મહારાષ્ટ્ર છે, મધ્યપ્રદેશ છે, એવી રીતના તે સમયે જે રાજ્યો હતા એમાંથી કેટલી સીટો નીકળીને આવી? તો 292 સીટો, એટલે વસ્તીના આધારે નક્કી કરવામાં આવી હતી. અને 4 સીટો ક્યાંથી મળી? કમિશનરેટ વિસ્તાર, જેમ હાલ કેન્દ્ર શાસિત પ્રદેશ હોય છે. મતલબ હાલ પ્રમાણે સમજીએ આપણે તો બ્રિટિશ પ્રાંતો મતલબ રાજ્ય અને કમિશનરેટ વિસ્તાર મતલબ કેન્દ્ર શાસિત પ્રદેશ. ચલો, તો કુલ સીટો અહીંયાથી કેટલી મળી આપણને? 296 સીટો. ઓકે, બીજી બાજુ લખી શકાય કે ભાઈ 93 સીટો જે હતી, રિમેનિંગ જે 93 સીટો છે એ કોની હતી? દેશી રજવાડાઓની. કોની છે અહીંયા? દેશી રજવાડાઓની. 93 સીટો રિઝર્વ થઈ ગઈ દેશી રજવાડાઓ માટે. હવે આગળ જોઈએ આપણે તો આ 296 સીટો માટે શું હતું? ઇલેક્શન હતું, ચૂંટણી પ્રક્રિયા હતી કે ભાઈ 296 માટે આપણે કરીશું ઇલેક્શન. અને 93 માટે શું હતી? તો કે નોમિનેશનની પ્રક્રિયા હતી, કે જે બી યોગ્ય વ્યક્તિ હોય એને રાજા મહારાજા મોકલી શકે છે એમની ઈચ્છા હોય. કારણ રજવાડાઓ છે એટલે રાજા મહારાજા નવાબોનું શાસન ચાલતું હતું. તો કે 93 સીટો જે દેશી રિયાસતોની હતી એના માટે શું હતું? તો નોમિનેશનની પ્રક્રિયા છે. યાદ રાખજો આને ખાસ. એનો મતલબ એ છે કે પૂરી 389 સીટો માટે ઇલેક્શન થયા નથી. ઇલેક્શન ફક્ત જે બ્રિટિશ રાજ્યો અથવા કેન્દ્ર શાસિત પ્રદેશો તે સમય હતા એના માટે જ થયા છે, 296 માટે. હવે જુલાઈમાં ઇલેક્શન થઈ ગયા. જુલાઈ 1946માં ઇલેક્શન થઈ ગયા છે. આગળ કરીએ વાત આપણે તો જુલાઈ ઓગસ્ટ 1946 ચૂંટણીનું શું આવી ગયું છે હવે? રિઝલ્ટ. ચલો રિઝલ્ટ લખી દઈએ આપણે. પરિણામ જાહેર થઈ ગયું છે. ચૂંટણી જેમ આપણે વાત કરી ગયા ફક્ત 296 સીટો માટે જ હતી. હવે આગળ ઇલેક્શન થઈ ગયું છે તો ભાઈ રિઝલ્ટ આવવું જોઈએ. રિઝલ્ટ શું હતું આ ચૂંટણીનું? તો કે આઈએનસી ને કેટલી સીટો મળી? કોંગ્રેસને મળી 208 સીટો. કોંગ્રેસ એક મોટી પાર્ટી તે સમય હતી. મુસ્લિમ લીગ એને મળી છે આપણે લગભગ 73 સીટો. અને અધરમાં કેટલી કઈ છે? 15 સીટો. કંઈક આવું રિઝલ્ટ આવ્યું છે અહીંયા. કોંગ્રેસને મળી છે 208, મુસ્લિમ લીગને મળી છે 73 અને અધરમાં ગઈ છે 15. આ આવી ગયું છે રિઝલ્ટ. એનો મતલબ એ થાય છે કે હવે શરૂઆતમાં ક્લિયર થઈ ગયું કે ભાઈ આટલા લોકો આવશે. ધીમે ધીમે ઇલેક્શન થયા તો ક્લિયર થઈ ગયું ભાઈ કયા લોકો આવશે. એટલે બધું અહીંયા ક્લિયર થઈ ગયું છે કે ભાઈ આટલા લોકો આવશે અને આ લોકો આવવાના છે. ક્લિયર? મતલબ બંધારણ સભા બેસવા માટે હવે તૈયાર છે, મળવા માટે હવે તૈયાર છે. હવે મુદ્દાઓ ખાસ યાદ રાખજો. કંઈક આ છે કે બંધારણ સભાનું આયોજન કઈ રીતના થયું. હવે
બંધારણ સભાની બેઠકો, કારણ કે હવે તૈયાર થઈ ગઈ છે, લોકો મળી ગયા છે આપણને, તો બેઠક થવાની છે. બેઠક થઈ. બંધારણ સભાની જે બેઠકની વાત કરીએ, સૌથી પહેલી બેઠક ક્યારે થઈ હતી? તો તારીખ છે 9 ડિસેમ્બર 1946. મતલબ તમે જો અહીંયા એક જ વર્ષે કેટલું બધું કામ થઈ ગયું. બંધારણ સભા ઘડાઈ ગઈ છે અને સાથે બેઠકો બી શરૂ થઈ ગઈ. 9 ડિસેમ્બર 1946. ખાસ પ્રશ્ન છે, તમને પૂછે કે બંધારણ સભાની પ્રથમ બેઠક ક્યારે મળી? તો 9 ડિસેમ્બર 1946. આ વર્ષ યાદ રાખવું પડશે. હવે પૂછે કઈ જગ્યાએ મળી? કેન્દ્રીય સંસદ ભવન, દિલ્હી ખાતે. દિલ્હી ખાતે આ મુલાકાત મળી બંધારણ સભાની. લખી લઈએ આપણે, આ છે પહેલી મુલાકાત. આ મુલાકાતમાં કુલ કેટલા સભ્યો હાજર રહ્યા? તો કુલ 200 લખી શકાય છે કે 200. એક મિનિટ. 389 માંથી 209 જેટલા કંઈક. યસ, 211 સભ્યો. તો આ જે બેઠક મળી, કુલ સભ્યો ભલે 389 હતા, પણ 211 જ આવ્યા છે પહેલી બેઠકમાં. કારણ કે મુસ્લિમ લીગે તો બહિષ્કાર કર્યું છે. કેમ બહિષ્કાર કર્યું? તો કે આ જે બંધારણ સભા હતી એ ભારતના બંધારણ ઘડવા પાછળ કાર્ય કરવાની હતી. ને મુસ્લિમ લીગનું તો ક્લિયર હતું, ભાઈ આપણને અલગ પાકિસ્તાન જોઈએ છે, તો ભારતના બંધારણ ઘડવામાં એમને કોઈ ઇન્ટરેસ્ટ હતો નહીં. તો અહીંયા મુસ્લિમ લીગની 73 સીટો તો ડાયરેક્ટ બાયકોટ કરી છે. તે તો આવ્યા જ નથી અને બાકી સભ્યો બી નથી આવ્યા. કુલ 211 તો આવ્યા છે પહેલી બેઠકમાં. ઓકે, પહેલી બેઠકમાં કાર્ય શું થયું છે? તો જે 211 સભ્યો આવે એમાં સૌથી જે મોટી ઉંમરના હતા, વૃદ્ધ વ્યક્તિ જે હતા, સૌથી વૃદ્ધ વ્યક્તિ તે સમયે બંધારણ સભાની અંદર, એમને કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા. નામ છે સચ્ચિદાનંદ સિન્હા. સચ્ચિદાનંદ સિન્હાને શું બનાવવામાં આવ્યા છે? કાર્યકારી અધ્યક્ષ. તો યાદ રાખજો, બંધારણ સભાની પ્રથમ બેઠક ક્યારે મળી હતી? તો તારીખ છે આપણી પાસે. ક્યાં મળી હતી? તો સ્થળ બી છે, કેટલા સભ્યો આવે એ બી છે, અને કાર્ય શું થયું? તો પહેલી બેઠક હતી. કશું ખાસ તો આમ કાર્ય ના કરી શકાય, કારણ કે કોઈ બી કાર્ય કરવા માટે સભાની અંદર શું હોવું જોઈએ? એક અધ્યક્ષ હોવો જરૂરી થઈ જાય છે. અને અધ્યક્ષ કોણ બનશે એ નક્કી કરીને કરવાનું. તો એના માટે નક્કી કરવામાં આવ્યું કે પહેલા તો ટેમ્પરરી બનાવો કોઈને. ક્લિયર? તો આ શું છે? એક ટેમ્પરરી લીડર ઊભા થઈ ગયા છે હવે. યાદ રાખજો કોણ બન્યા? સચ્ચિદાનંદ સિન્હા, સૌથી વૃદ્ધ વ્યક્તિ તે સમય બંધારણ સભાની અંદર. આમનું કામ શું હતું? તો કે તમારે કાયમી અધ્યક્ષ માટે ચૂંટણી વગેરેનું આયોજન કરવાનું. ક્લિયર? મતલબ એક અમ્પાયર ઊભા કર્યા છે કે તમારે હવે જોવાનું કે ભાઈ અધ્યક્ષ ચૂંટવાની જે પ્રોસેસ છે એ નિષ્પક્ષ રીતે કરવામાં આવે. હવે બીજી બેઠક ક્યારે થઈ? તારીખ એ બી છે આપણી પાસે. બેક ટુ બેક મળી છે, મતલબ બહુ ઝડપે આ કાર્ય ચાલ્યું છે તે સમયે. બીજી બેઠક ક્યારે મળી? તો 11 ડિસેમ્બર 1946 ના રોજ મળી હતી. અને આ બેઠકની જો વાત કરીએ, દિલ્હી ખાતે જ છે. કામ શું થયું? હવે મહત્વનું છે. 11 ડિસેમ્બર 1946 ની આ જે બીજી બેઠક છે એમાં ચૂંટવામાં આવી ગયા હતા કાયમી અધ્યક્ષ. કોણ ચૂંટાયા હતા? જો નામ યાદ હોય તો તમે કોમેન્ટ કરી શકો છો, કારણ કે આ બહુ જાણીતો પ્રશ્ન છે. જો તમે વન લાઇનર બી વાંચ્યા હશે તો બી તમને ખ્યાલ હશે કે બંધારણ સભાના અધ્યક્ષ કોણ હતા અથવા કાયમી અધ્યક્ષ કોણ હતા. ચલો, કોઈને આવડતું હોય તો કમેન્ટ કરી શકો છો, અથવા આપણે આન્સર લખી દઈશું. ઓકે, અહીંયા જો વાત કરીએ આપણે કે બંધારણ સભાના કાયમી અધ્યક્ષ, જાણીતું એવું નામ છે, મોટું નામ તે સમયનો બી, ડોક્ટર યસ, અહીંયા આપણને આન્સર મળ્યું છે આકાશ ધાપા દ્વારા, રાજેન્દ્ર પ્રસાદ. તો યસ, ગુડ. ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ, આ નામ આપણને ખ્યાલ છે. કેમ ખાસ છે આ વ્યક્તિ? તો
આ છે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ. ક્લિયર? બંધારણ સભાના અધ્યક્ષ છે જ, સાથે જે જ્યારે બી રાષ્ટ્રપતિ બનશે આગળ આપણે ભણીશું, 1950 ની અંદર રાષ્ટ્રપતિ બન્યા હતા. પણ કોણ બન્યા તે સમય બી? ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. બિહારથી બિલોંગ કરે છે એ બી આપણે યાદ રાખીશું. બિહારના વતની છે. બંધારણ સભાના અધ્યક્ષ, સાથે જ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ બી બન્યા હતા ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. એટલે આપણે સન્માનથી ડોક્ટર એમની સામે લખ્યું છે. ઓકે, ચલો. સાથે જ આ બેઠકની અંદર કાયમી અધ્યક્ષ છે જ, ઉપાધ્યક્ષ બી ચૂંટવામાં આવ્યા હતા. ઉપાધ્યક્ષ બે હતા આપણી સામે, H.C. મુખર્જી અને એક હતા ટી કૃષ્ણામાચારી. H.C. મુખર્જી અને ટી કૃષ્ણામાચારી આ બે ઉપાધ્યક્ષ બી રાખવામાં આવ્યા, એક બેકઅપ. જેમ તમે ક્રિકેટ મેચ જોતા હશો તો કે કેપ્ટન હોય છે, પછી વાઇસ કેપ્ટન બી હોય છે. અને ક્યારેક એવું બને કેપ્ટન ના હોય તો વાઇસ કેપ્ટન કેપ્ટન્સી કરતા હોય છે. આવી રીતના જ અહીંયા કે ભાઈ ક્યારેય જો અધ્યક્ષ ના આવે, કારણ કે અધ્યક્ષનું કામ શું હોય છે? બેઠકનું સંચાલન કરવું, લીડરશિપ કરવી. જો અધ્યક્ષ ના આવે તો બેઠકનું થશે શું? તો કે ઉપાધ્યક્ષ એ પછી કામ આવશે, એ પછી ગેમમાં આવશે. ઠીક, આવી રીતના. અને ત્રીજી જે ખાસ ઘટના તો કે બંધારણીય સલાહકાર. બંધારણીય સલાહકાર તરીકે નિમણૂક થઈ હતી BN રાવ. કોણ? તો BN રાવ, આપણે નામ યાદ રાખીશું. એમની નિમણૂક થઈ ગઈ છે બંધારણીય સલાહકાર તરીકે. તો આ છે પ્રથમ બે બેઠક, અને એમાંથી પૂછાઈ શકે એવા કંઈક ખાસ પ્રશ્નો. ત્રીજી બેઠક જે બહુ જ ખાસ થઈ જાય છે આપણા માટે, તારીખ એક એક દિવસ છોડીને થઈ છે, તો તારીખ યાદ રાખવું આટલું મુશ્કેલ નથી. 13 ડિસેમ્બર 1946. શું થયું આ તારીખે? તો કે આ તારીખે જવાહરલાલ નહેરુ દ્વારા બંધારણ સભામાં ઉદ્દેશ્ય પ્રસ્તાવ શું કરવામાં આવ્યું હતું? તો ઉદ્દેશ્ય પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યું. મતલબ હવે બંધારણ ઘડવા પાછળનો કાર્ય જે છે શરૂ થઈ ગયો છે. ઉદ્દેશ્ય પ્રસ્તાવ શું છે? તો કે બંધારણ જે આપણે ઘડીશું તો એનો ઉદ્દેશ્ય શું હોવું જોઈએ, એક લક્ષ્ય શું હોવું જોઈએ આપણું, આપણે માનસિકતા શું હોવી જોઈએ બંધારણ ઘડવા પાછળ, કંઈક એ છે ઉદ્દેશ્ય પ્રસ્તાવ. અહીંયાથી પૂછાતા પ્રશ્નો કે મતલબ તમને ડાયરેક્ટ પૂછે કે ભાઈ બંધારણ સભામાં કોણે ઉદ્દેશ્ય પ્રસ્તાવ રજૂ કર્યો? તો જવાહરલાલ નહેરુ છે. ક્યારે રજૂ કર્યો? તારીખ પૂછે તો 13 ડિસેમ્બર 1946 છે આપણી પાસે. બેઠક પૂછે તો યાદ રાખજો ત્રીજી બેઠકની અંદર આ બેઠકો ક્રમમાં લખેલી છે આપણે, પ્રથમ બેઠક, બીજી બેઠક અને ત્રીજી બેઠક. હવે આ ઉદ્દેશ્ય પ્રસ્તાવ કેમ ખાસ છે? તો કે આ ઉદ્દેશ્ય પ્રસ્તાવ પર કામ થયું છે. ઉદ્દેશ્ય પ્રસ્તાવ પરથી જ આપણને મળ્યું છે. ઉદ્દેશ્ય પ્રસ્તાવ પર આ લોકોએ મહેનત કરી છે, કામ કર્યું છે. અને આના પરથી શું મળ્યું છે આપણને? આમુખ. આ ઉદ્દેશ પ્રસ્તાવ એ જ આગળ જઈને શું બન્યો છે? આપણા દેશનું આમુખ બન્યો છે. આમુખ જેને બંધારણની આત્મા કહેવાય છે. તો ક્યારેક આપણે એની વાત બી કરવાના છે આગળ જઈને, ખાલી મુદ્દો નથી. ખાલી યાદ રાખો, અથવા જ્યારે આમુખ કરીશું આપણે, કારણ કે આપણા ભારત દેશના બંધારણની શરૂઆત આમુખથી જ થાય છે. મતલબ આપણું જે ઓરિજિનલ બુક છે કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયાની, એને ઓપન કરશો સૌથી પહેલા શું આવશે? પ્રેમેબલ આવશે. મતલબ આમુખ સૌથી પહેલા, આમુખ અથવા પ્રસ્તાવના બી કહી શકો છો, સૌથી પહેલા એ જ લખેલી છે. એક પેરેગ્રાફ છે, એને બી આપણે વાંચી લઈશું જ્યારે કરીશું આમુખ ત્યારે. તો આમુખનો રો મટીરિયલ શું? તો ઉદ્દેશ્ય પ્રસ્તાવ. કોણ લાવ્યા? તો નહેરુ. ઓકે. હવે ઉદ્દેશ્ય પ્રસ્તાવનો સ્વીકાર ક્યારે થયું? એ તારીખ, કારણ કે આ રજૂ કર્યું છે આ તારીખે, ફક્ત શું થયું છે? રજૂ. સ્વીકાર ક્યારે કરવામાં આવ્યું? તો 22 જાન્યુઆરી 1947. 22 જાન્યુઆરી 1947 ના રોજ સ્વીકાર કરવામાં આવ્યું કે ભાઈ ઉદ્દેશ પ્રસ્તાવ છે આ રહેશે. હવે ધીમે ધીમે એના ઉપર કામ થયું, પછી શું બની ગયું છે? આ તો દેશનો આમુખ બની ગયો છે. ઓકે. ત્રીજી બેઠકમાં થયેલું આ ખાસ કાર્ય. ઓકે. હવે આપણને પૂછે કે ઉદ્દેશ્ય પ્રસ્તાવનું કે આમુખનું માળખું કોણે તૈયાર કર્યું છે?
તો કોણ આવશે? BN રાવ. કોણ તૈયાર કર્યો છે? રાજુ નહેરુ સાહેબે કર્યું છે, પણ તૈયાર કોને કર્યું છે માળખું? તો BN રાવ એ વ્યક્તિ છે આપણી પાસે. કોઈ કદાચ વંચાશે નહીં. તો માળખું તૈયાર કરનાર કોણ હતા? BN રાવ. ક્લિયર? અને અહીંયા જે આપણે તારીખ લખી છે 22 જાન્યુઆરી 1947. ઓકે ઓકે. તો બંધારણ સભાની શરૂઆત કરીએ આપણે કઈ રીતના ઘડવામાં આવી, તે પછી કઈ કઈ પ્રોસેસ થઈ, મતલબ 3 બેઠકો આપણે જોઈ ગયા. બહુ જ ખાસ પ્રશ્નો અહીંયા તમે જોઈ રહ્યા છો બોર્ડ ઉપર, યાદ રાખવાનો પ્રયાસ કરજો. સૌથી ખાસ હોય તો કે બંધારણ સભાના અધ્યક્ષ કોણ હતા? કોણ આવશે? ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. પછી તો કે ત્રીજી બેઠકમાં નહેરુ સાહેબ દ્વારા જે ઉદ્દેશ્ય પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો. ઉદ્દેશ્ય પ્રસ્તાવ એ રો મટીરિયલ છે આમુખનો. આમુખ ખાસ કેમ છે તો કે એને બંધારણની આત્મા કહેવાય છે. ક્લિયર? તો આમુખ બે ખાસ મુદ્દો છે આપણા માટે. તો આમુખ સાથે જોડાયેલી આ ઘટના ખાસ થઈ ગઈ. ઉદ્દેશ પ્રસ્તાવ રજૂ 13 ડિસેમ્બર 1947 ના રોજ, સ્વીકાર 22 જાન્યુઆરી 1947 ના રોજ. એટલે પછી એના ઉપર કામ થયું, દેશનો આમુખ બન્યો. એ માળખું કોણે તૈયાર કર્યું છે? કારણ કે બંને એક જ છે. આના ઉપર કામ થયું તો આમુખ મળ્યો. બંનેનું માળખું પૂછે કોણે તૈયાર કર્યું છે, તો શું આવશે? BN રાવ. ઓકે, આગળ જોઈએ હવે. તો કહે છે બંધારણ સભા છે ને 3 બેઠકો બહુ જ ખાસ છે આપણી માટે. પછીની બેઠક આપણે કરવાની નથી. હવે જેમ આપણે જોઈ રહ્યા છીએ કે ડિસેમ્બર 1946માં આપણે પહોંચી ગયા છે. હવે વર્ષ કયો આવશે? 1947. આઝાદીનો માહોલ બની ગયો હતો. તે સમયે બંધારણ પાછળ કોઈ ખાસ કાર્ય થયું નથી, કારણ કે આઝાદીનો વર્ષ હતો. ઓકે, હવે આગળ. તો આ પહેલી 3 બેઠકની આપણે વાત કરી છે. અને હવે જોઈશું આપણે કે આઝાદી પછી શું થયું. અને પછી આ કામ અટકી ગયો છે. હવે અહીંયાથી હવે ભારત પાકિસ્તાન અલગ થયા અથવા સ્વતંત્ર થયા છે, તો લખી શકાય કે પાર્ટીશન પછી અથવા ભારત પાકિસ્તાનના ભાગલા પછી બંધારણ સભા. કારણ કે અત્યાર સુધી આપણે જે બંધારણ સભા ભળી છે આઝાદી પહેલાની હતી. ભારત પાકિસ્તાન અલગ થયા તો બંધારણ સભાની સ્થિતિ પણ બદલાઈ. કેમ બદલાઈ? તો કે બંધારણ સભા એ વસ્તીના આધારે નક્કી કરવામાં આવેલી હતી. હવે ભારતમાંથી જે એક દેશ બન્યો પાકિસ્તાન, મતલબ ભારતની તે સમયની જે વસ્તી હતી એ બી ડિવાઈડ થવાની છે. એ ડિવાઈડ થાય એનો મતલબ એ છે કે અમુક સીટો બી ઓછી થશે, લોકો ઓછા થયા. કારણ કે ચૂંટણી હંમેશા સીટો જે નક્કી કરવામાં આવે છે હંમેશા જનસંખ્યાના આધારે નક્કી કરવામાં આવે છે. વસ્તી ઓછી થાય તો સીટો ઓછી થઈ જશે. અહીંયા થયું શું? તો આજે ભાગલું પડ્યું છે તે પછી બંધારણ સભાની સીટો કેટલી રહી ગઈ છે? 90 સીટો ક્યાં ગઈ? મતલબ 90 સીટો એવી હતી જે પાકિસ્તાન વિસ્તારની હતી. 90 સીટો આપણી ઓછી થઈ ગઈ. વધી કેટલી? તો હવે કેટલી સીટો રહી ગઈ છે ભારત પાસે? 299 સીટો. કેટલી રહી ગઈ હવે? 299 સીટો રહી ગઈ હતી. 90 કેમ ઓછી થઈ? તો કે પબ્લિક ડિવાઈડ થઈ ગઈ છે. પબ્લિક ઓછી તો પછી સીટો ઓછી. કારણ કે આપણને ખબર છે વસ્તીના આધારે સીટો નક્કી કરવામાં આવેલી હતી પહેલા. 299 સીટો રહી ગઈ હતી. આને બાયફર્ગ કરીએ આપણે તો અહીંયા તમે લખી શકો છો કે આમાંથી 229 સીટો જે હતી એ તે સમયના બ્રિટિશ પ્રાંતો જે ભારતના રહી ગયા, ભારતની અંદર રહી ગયા હતા એની છે. અને 70 સીટો એ કોની હતી? તો હવે જે રહી ગયા દેશી રજવાડાઓ એમની છે. જો પૂછી લે તો બેકઅપ તરીકે આપણે આને યાદ રાખીશું. બાકી કોઈ ખાસ મુદ્દો આ છે નહીં. આ છે ભાગલા સીટોના. દેશી રજવાડાઓની આટલી રહી ગઈ હતી અને તે સમયે જે રાજ્યો ભારતની અંદર આવ્યા બ્રિટિશ કાળના એમની 229 સીટો હતી. હવે ભારત આઝાદ થઈ ગયું છે. હવે બંધારણ સભાની અંદર સભ્યો બી એવા છે કે જે
ભારતનું હિત ઈચ્છે છે. અને પહેલા તો મુસ્લિમ લીગના સભ્યો બી હતા, ક્લિયર. પાકિસ્તાનની અંદર ગયેલા રજવાડાઓના બી સભ્યો હતા, તો એ લોકો તો કંઈ ખાસ ઇન્ટરેસ્ટેડ હતા નહીં, તો કામ બહુ ધીમે ચાલ્યું છે. પણ હવે આઝાદી પછી આપણને બી ખ્યાલ હતું કે ભાઈ ભારત માટે સંવિધાન જોઈએ, સંવિધાન મતલબ આપણું બંધારણ જોઈએ છે, તો ઘડવું પડશે. ઘડશે કોણ? તો કે આમને જ ઘડવાનું છે. તો કામ હવે ઝડપે થશે. કામ માટે આ લોકોએ શું કર્યું? તો કે નાની મોટી તમે કુલ ગણી શકો છો કે 22 કે 23 જેટલી આપણે લખેલી 22 સમિતિ. કેટલી બનાવી? 22 સમિતિઓ બનાવી. ટીમમાં ડિવાઈડ કરી બધાને કે તમારે આ કામ કરવાનું, તમારે આ કામ કરવાનું, કામ ઝડપે થાય માટે. આ સમિતિઓને આપણે અલગથી લઈશું, બરાબર, કારણ કે મોટી મોટી સમિતિઓ છે. પણ 22 સમિતિઓ બનાવી. સાથે 60 દેશોનું શું કર્યું છે? ક્લિયર. 60 જે કન્ટ્રીઝ છે આપણી તે સમયની, એમને ભ્રમણ કર્યું બંધારણ સભાના સભ્યોએ. ભ્રમણ કેમ કર્યું? તો ખ્યાલ આવે કે ભાઈ વિશ્વમાં જે મોટા મોટા પ્રગતિશીલ દેશો છે એનું બંધારણ કેવું છે અને આપણે શું કરવું જોઈએ એનો એક આઈડિયા મેળવવા માટે 60 દેશોમાં આપણે શું કર્યું છે? ભ્રમણ. 60 માંથી 10 દેશોના બંધારણ જે વિશેષતા છે એનું આપણે શું કર્યું છે? તો સમાવેશ. યાદ રાખજો, અહીંયા લખી શકાય કે બંધારણીય વિશેષતાઓ. શું કર્યું આપણે? સમાવેશ. સમાવેશ ક્યાં? તો આપણા બંધારણની અંદર. હવે આ જે બે મુદ્દાઓ છે ને આપણે અલગથી લઈશું, કારણ કે લેન્ધી ટોપિક છે. 22 સમિતિઓ અને 10 દેશોનો જે પ્રભાવ આપણા બંધારણ પર છે, તો કયા દેશમાંથી આપણે શું લાવ્યા, બે ટોપિક અલગથી લઈશું. આગળ વધીએ આપણે. તો કંઈક આ કામો કર્યા એમને. 60 દેશોનું ભ્રમણ કર્યું છે. ભાઈ ખર્ચો બી થયો હશે. ખર્ચો કેટલો? એક્ઝેક્ટ લખવું હોય તો 63,96,729 રૂપિયા, અથવા લખી શકાય કે રફલી 64 લાખ. આટલું ખર્ચ તે સમયે થયું છે બંધારણને ઘડવા પાછળ. ઓકે. તે પછી 2 વર્ષ 11 મહિના અને 18 દિવસનું શું લાગ્યું છે? અહીંયા આપણને પૂછે કે ભાઈ બંધારણ ઘડવા પાછળ કુલ કેટલો સમય લાગ્યો? 2 વર્ષ 11 માસ અને તમે કહી શકો છો કે 18 દિવસનો સમય લાગ્યો તે સમય. તે પછી 11 શું થયા છે? સત્ર. 166 શું થઈ છે? બેઠકો. હવે સત્ર અને બેઠકોમાં શું ફર્ક છે? એક આવો પ્રશ્ન આપણી સામે હશે. હવે સત્ર મતલબ ફોર એક્ઝામ્પલ આપણે રિલેટ કરીએ સિમ્પલ, તો કે જેમ આપણે બંધારણ ભણી રહ્યા છે, બંધારણ આપણા માટે શું થઈ ગયું? એક સત્ર થઈ ગયું. પણ બંધારણમાં 15-16 લેક્ચર થશે. તો 15-16 લેક્ચર શું થઈ ગયા? આપણી ડેલીની બેઠકો થઈ ગઈ છે. તો બંધારણ વિષય એક સત્ર થઈ ગયું આપણા માટે જો વાત કરીએ તો. અને ડેલી લેક્ચર જે થાય છે એ શું થઈ ગયા? આપણા બેઠકો થઈ ગઈ છે. તો આ રીતના 11 સત્ર કે જેમાં લગાતાર કામ ચાલતું હોય છે કોઈ પર્ટિક્યુલર વિષય પર, અને એની અંદર જે મળતી હોય તો એ છે બેઠકો. 166 બેઠકો. ચલો, ઓકે. હવે તે સમયે જે બંધારણ ઘડવામાં આવ્યો એમાં કેટલા ભાગ હતા? તો 22. અનુચ્છેદ કેટલા હતા? ચલો, તમને લોકોને ખ્યાલ હશે. મૂળ બંધારણમાં કુલ કેટલા અનુચ્છેદ હતા? ખ્યાલ હોય તો કમેન્ટ કરો, પછી આપણે આન્સર લખીશું. મૂળ બંધારણમાં કેટલા અનુચ્છેદ હતા? કમેન્ટ કરો જો કોઈને ખ્યાલ હોય તો. ઓકે, તો આન્સર છે આપણી પાસે 395. ઓકે, આકાશનો આન્સર છે 395 અને કરેક્ટ છે. તે સમય કેટલા હતા આપણી પાસે? 395 આર્ટિકલ્સ તે સમય હતા. આગળ જોઈએ તો આ ઘડ્યું છે આ લોકોએ. ભાગ 22 બનાવ્યા અને અનુચ્છેદ 395 બનાવ્યા, જેમની ચર્ચા તો આપણે આગળ કરવાના છે, કારણ કે આ જ છે બંધારણ. અંદર જો વાત કરીએ આપણે તો કે બંધારણનું સ્વીકાર ક્યારે કર્યું આ લોકોએ? આપણા જે મહાનુભાવ હતા
એ લોકોએ જે બંધારણ સભાના સભ્યો હતા એમને બંધારણનો સ્વીકાર ક્યારે કર્યો કે ભાઈ હા આ બંધારણ છે એવું સ્વીકાર ક્યારે કર્યું છે? તો લખી શકાય એક ખાસ પ્રશ્ન, બંધારણ સભાએ બંધારણનો સ્વીકાર ચલો કઈ તારીખે કર્યું છે? બોલો ખ્યાલ હોય તો, જાણીતી એવી તારીખ છે. બંધારણનો સ્વીકાર ક્યારે થયું કે ભાઈ હા હવે આ બંધારણ તૈયાર થઈ ગયું છે, અમલ કરવા માટે તૈયાર છે અમારા તરફથી, એવું બંધારણ સભાએ ક્યારે કીધું છે? તારીખ જો કોઈને યાદ હોય તો બોલો. ચલો તે તારીખ છે, તમે સાંભળી બી હશે, 26 નવેમ્બર 1949. 26 નવેમ્બર 1949, યસ રાઈટ આન્સર છે આકાશનું. 26 નવેમ્બર 1949 ની આ તારીખ. હવે આ તારીખ જે છે એની વાત કરીએ આપણે તો 26 નવેમ્બર 1949 આ તારીખે બંધારણ સભાએ કીધું કે બંધારણ તૈયાર છે. ઓકે, પણ આપણને ખ્યાલ છે કે આ તારીખે બંધારણનો અમલ આવ્યો નથી. તૈયાર ભલે થઈ ગયો પણ અમલ આવ્યો નથી. પૂરેપૂરું બંધારણનો અમલ આ તારીખે આવ્યો નથી. ચલો, આજે 26 નવેમ્બર છે, શું કહેવાય છે ને? તો તે સમય કહેવાતું કાયદા દિવસ. પણ 2015 થી શું કહેવાય છે આને? યાદ રાખજો, કારણ કે આ તારીખનું કંઈક મહત્વ હોવું જોઈએ. બંધારણ દિવસ તરીકે ઓળખાય છે આને. 26 નવેમ્બર 1949 ની આ તારીખ, તો 26 નવેમ્બર બહુ ખાસ થઈ જાય છે. બંધારણ દિવસ તરીકે 2015 થી આને ગણવામાં આવી રહ્યું છે. ઓકે, તૈયાર થઈ ગયું છે પણ બંધારણનો અમલ આ તારીખે પૂરેપૂરું આવ્યું નથી. હવે આગળ તો બંધારણ સભાની અંતિમ બેઠક ક્યારે મળી એ તારીખ. હવે આ એક તારીખ કરી લઈએ આપણે પહેલા, 24 જાન્યુઆરી 1950. આ તારીખ કેમ ખાસ છે? બંધારણ સભાની અંતિમ બેઠક છે. અંતિમ બેઠકમાં શું કાર્ય કરે છે આ લોકોએ? તો આ લોકોએ નક્કી કર્યું કે રાષ્ટ્રપતિ કોણ રહેશે. કારણ કે આપણું જે બંધારણ છે એના વડા કોણ છે? રાષ્ટ્રપતિ છે. ક્લિયર? તો રાષ્ટ્રપતિ અત્યાર સુધી તો હતા જ નહીં, આ તારીખે રાષ્ટ્રપતિ ચૂંટાયા છે. પછી આ લોકો નક્કી કર્યું કે ભાઈ રાષ્ટ્ર ગાન કયો રહેશે, અને તે સમયે વિવાદ બી હતો રાષ્ટ્રગાનને લઈને, તો એક રાષ્ટ્રગીત બી આ લોકો એડ કર્યું. તો રાષ્ટ્રગાન રાષ્ટ્રીય ગીત કયા હતા? ચલો બોલો, રાષ્ટ્રપતિ તરીકે કોણ ચૂંટાયા છે અહીંયા? જે આપણે અગાઉ વાત કરી ગયા છે આની, તો ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. યાદ રાખજો, દેશના પહેલા જે રાષ્ટ્રપતિ હતા આપણા ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ, એ બંધારણ સભા દ્વારા ચૂંટવામાં આવ્યા હતા. ક્લિયર? બંધારણ સભાએ ચૂંટ્યા છે. એમના જ અધ્યક્ષ બી હતા, જે આપણે જોઈ ગયા બંધારણ સભાના, તે જીતી બી ગયા છે. રાષ્ટ્રગાન કયો છે આપણા દેશનો? ચલો જેને બી આવડે આન્સર આપો, કમેન્ટ કરો. રાષ્ટ્રગાન, રાષ્ટ્રગાન કયો છે જણાવ, પછી આપણે એને લખીશું, કારણ કે આ તો આપણને આવડતું હશે. જો બંને આવડે તો બહુ સારું. રાષ્ટ્રગીત જો તમે કમેન્ટ કરી શકો તો આ બે ક્વેશ્ચનના આન્સર આપો. અને આ છે અંતિમ બેઠક આપણા બંધારણ સભાની. કઈ તારીખે થઈ છે? 26 જાન્યુઆરી 1950 ના રોજ. 3 જે જટિલ પ્રશ્નો હતા એનું અહીંયા આન્સર આપવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિ કોણ હશે, રાષ્ટ્રગાન અને રાષ્ટ્રગીત. ચલો, મળી ગયું છે આપણને આન્સર અહીંયા આકાશનું કે ભાઈ રાષ્ટ્રગાન કોણ કયો છે? તો ખ્યાલ છે આપણને, જનગણમન. જનગણમન એ શું છે? આપણા દેશનું રાષ્ટ્રગાન છે. અને ગીત કયો છે? તેનું બી આન્સર આવી ગયું છે આકાશનું કે ભાઈ વંદે માતરમ. ઓકે, રાષ્ટ્રગાન હતું તો ભાઈ રાષ્ટ્રગીત કેમ લાયા એનું બી આપણે ડિસ્કશન કરીશું જ્યારે રાષ્ટ્ર પ્રતીકો કરીશું ત્યારે, કે આ બંનેની જરૂર કેમ છે. ક્લિયર? અત્યારે આટલું રાખીએ. હવે બંધારણનું અમલ ક્યારે આવ્યું એ તારીખ, એ તારીખ હતી આપણને ખ્યાલ છે 26 જાન્યુઆરી 1950. શું આવ્યું છે કે બંધારણનું અમલ આવ્યું આ તારીખે. માટે આ તારીખને શું કહેવાય છે? 26 જાન્યુઆરી આપણા માટે શું છે? પ્રજાસત્તાક દિવસ, અથવા લખી શકો છો
ગણતંત્ર દિવસ અથવા રિપબ્લિક ડે. આ તારીખે કયો વાર હતો? કે આવો પ્રશ્ન જો આપણને પૂછી લે તો યાદ રાખજો, ગુરુવાર. ઓકે, તો બંધારણનો અમલ આવી ગયું 26 જાન્યુઆરી. 26 જાન્યુઆરી જ કેમ આવ્યું? કે આવો પ્રશ્ન હોય આપણી સામે તો યાદ રાખજો, આપણે વાત કરી ગયા છે. અને 26 જાન્યુઆરી 1930 ના રોજ, 26 જાન્યુઆરી 1930 ના રોજ જવાહરલાલ નહેરુના કહેવાથી પૂર્ણ સ્વરાજ દિવસ ઉજવાઈ ગયો હતો. મતલબ આઝાદી પહેલા જ આ લોકોએ સ્વતંત્રતા દિવસ ઉજવી લીધું હતું. ક્લિયર? તો એ 26 જાન્યુઆરી 1930 ની યાદદાસ્તને જાળવાઈ રાખવા માટે આ લોકો શું કર્યું? 26 જાન્યુઆરીએ આપણું બંધારણ લોન્ચ કર્યું છે, કારણ કે આ તારીખ મહત્વની થઈ જાય પછી એના માટે. ઓકે, હવે થોડાક ફેક્ટ જોઈશું આપણે, જે યાદ રાખવા જેવા છે. બંધારણની જો વાત કરીએ તો બંધારણ જે છે આપણું, એના ઉપર કુલ કેટલા સભ્યોની સહી છે? બંધારણ પર હસ્તાક્ષર કેટલા લોકોના છે? ચલો આન્સર આપી શકતા હોવ તો. જે મૂળ બંધારણ છે આપણી પાસે, એના પર કુલ કેટલા સભ્યોની સહી છે? અને યાદ રાખજો, એ સહી હિન્દી અને ઇંગ્લિશ બંનેમાં છે મૂળ બંધારણ પર. તો લખી લે ચલો આપણે, હસ્તાક્ષર કેટલા લોકોના છે? 384. 284 લોકોની સહી છે બંધારણ પર. હવે બંધારણ બંને લેંગ્વેજમાં છે, આપણે હિન્દીમાં બી છે, ઇંગ્લિશમાં બી છે, તો આને બી યાદ રાખજો. યસ, આકાશનો આન્સર આવી ગયો છે 284. યસ, ગુડ. ઓકે, પછી તો કે બંધારણ લખનાર કોણ? કારણ કે આપણું જે મૂળ બંધારણ છે એ હેન્ડ રિટન છે, હાથથી લખવામાં આવ્યું છે. કોણે લખ્યું? ચલો, એ તમે જવાબ આપી શકતા હો તો સારો એવો પ્રશ્ન. પછી કે બંધારણની ડિઝાઇન, કારણ કે આપણું જે બંધારણ છે એની ડિઝાઇન બી થોડી યુનિક છે. કોતરણીઓ કરવામાં, ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ, માની લો કે આ કોઈ પેજ છે બંધારણનો, બંધારણની કિતાબ છે, આપણે શરૂઆતથી વાત કરી, તો કંઈક આવી રીતના છે. અહીંયા કંઈક પેટર્ન હશે, કંઈક ચિત્ર દોરેલો હશે, જે કંઈક મેસેજ આપી રહ્યો હશે આપણને. ચિત્ર દોરેલા હશે, આ સાઈડ કંઈક આવી રીતના, અને વચ્ચે થોડીક જોગવાઈઓ લખેલી હશે, કાયદા લખેલા હશે. તો આવી ડિઝાઇન કોણે કરી છે? એ નામ. ઓકે, ડિઝાઇન માટે જે આન્સર આવ્યું છે રામ મનોહર સિન્હા. ચલો જોઈ લઈએ આપણે એને. ડિઝાઇન માટે જે આન્સર છે, કોણ આવશે? નંદલાલ બોઝ. નહીં, પૂરું નામ યાદ રાખવાની આમ તો કોઈ જરૂર નથી. પૂરું નામ જે તમે લખી રહ્યા છો, બે ઓહર રામપ્રસાદ સિન્હા, એક આવું નામ છે. અને એ નામ આમુખની ડિઝાઇન માટે હશે, કે અમુક કોને ડિઝાઇન કરી એના માટે આન્સર હશે. અત્યારે જો વાત કરીએ બંધારણની ડિઝાઇન કોને તૈયાર કરી છે, તો નંદલાલ બોઝ. બંધારણ લખનાર કોણ? ચલો એનો જવાબ આપી શકતા હો તો. કોણે પોતાના હાથથી, અથવા કોની આ હેન્ડરાઇટિંગ છે બંધારણ પર? કૃષ્ણ સહેદા. નહીં. ચલો એનું નામ છે
નંદલાલ બોઝથી કે ડિઝાઇન માટે? એક મિનિટ. ચલો યાદ આવશે એટલે લખીશું આપણે, કંઈક સારું નામ છે. અત્યારે મગજમાં નથી, યાદ આવશે એટલે આપણે એને લખીશું. તો હસ્તાક્ષર જોઈ ગયા આપણે કે ભાઈ કેટલા લોકોએ સહી કરી, તો 284 છે આપણી પાસે. લખનાર કોણ છે, નામ સારું છે, આપણે યાદ કરીશું એને, કંઈક સારું નામ છે એમનું. બંધારણની ડિઝાઇન કોણે તૈયાર કરી છે, તો નંદલાલ બોઝ આપણે જોઈ ગયા છે. તે સમયે આ શાંતિ નિકેતન વિદ્યાપીઠ જે પશ્ચિમ બંગાળમાં છે એમાં મુખ્ય ડિઝાઇનર હતા. જાણીતું એવું નામ છે તે સમયનો કે જેમણે ડિઝાઇન કોતરણીઓ કરી છે આપણી બંધારણની કિતાબ ઉપર. પછી કે હાલનું જે બંધારણ છે એને હાલ ક્યાં મૂકવામાં આવ્યું છે, મતલબ મૂળ બંધારણ જે લખવામાં આવ્યું હતું એ હાલ ક્યાં આવેલું છે? મૂળ બંધારણ જો આપણે જોવું હોય તો ક્યાં જવું પડશે? ચલો એમાં તમે લખી શકો છો કેન્દ્રીય મતલબ જે સંસદ ભવન છે, આપણે સંસદ જે છે દિલ્હીની અંદર, એની જે લાઇબ્રેરી છે એની અંદર હિલિયમ વાયુથી સુરક્ષિત કરવામાં આવ્યું છે. એને લખી શકાય છે કે સંસદ ભવન ક્યાં આવેલી છે, તો દિલ્હી ની લાઇબ્રેરીમાં. યાદ રાખજો ખાસ, હિલિયમ વાયુથી શું કરવામાં આવ્યું છે એને સુરક્ષિત, કારણ કે 70 વર્ષ ઉપર થઈ ગયા છે ઘટનાને, એ કિતાબને, તેને સુરક્ષિત રાખવું પડશે, આપણું આપણું ફરજ બને છે. તો સંસદ ભવન જે છે દિલ્હીમાં એની જે લાઇબ્રેરી છે એની અંદર આ લોકોએ શું કર્યું છે, તો હિલિયમ વાયુથી એને સુરક્ષિત કર્યું છે કિતાબને. ઠીક, આ પ્રશ્ન બી યાદ રાખો. અને પછી જો કંઈ ખાસ મુદ્દાઓ હોય અહીંયાથી, તો કે બંધારણ સભા જે છે, બંધારણ સભા જે છે એમાં આપણા જે ડોક્ટર ભીમરાવ આંબેડકર છે એ નામની થોડીક વાત કરીએ આપણે. આપણને પૂછે ડાયરેક્ટ કે ભાઈ બંધારણના ઘડવૈયા કોણ અથવા બંધારણના પિતા કોણ, ભારતીય બંધારણના પિતા કોણ? લખીએ આપણે કે ભાઈ ભારતીય બંધારણના જો તમને પૂછે ઘડવૈયા કોણ હતા, તો નામ આવશે ડોક્ટર ભીમરાવ આંબેડકર. ડોક્ટર ભીમરાવ આંબેડકર. જન્મ તારીખ કઈ છે એમની? ખાસ પ્રશ્ન છે. 14 એપ્રિલે જન્મ થયો છે એમનો. આંબેડકર જયંતિ અત્યારે જ ગઈ છે, 2 મહિના પહેલા. તો ડોક્ટર ભીમરાવ આંબેડકર જન્મ ક્યાં થયો છે એમનો? તો ઇન્દોર ખાતે. ડોક્ટર ભીમરાવ આંબેડકર, ખાસ યાદ રાખજો આને ખાલી, કે ઘડવૈયા છે ભારતના બંધારણના. અને આંબેડકર પહેલા બી નામ આવી ગયું છે પૂના કરારની અંદર. અને જન્મ 14 એપ્રિલે થયો છે. જન્મ આંબેડકર જયંતિ આવે છે અને ઇન્દોર ખાતે એમનો જન્મ થયો હતો. ઇન્દોર ક્યાં આવેલું છે, તો મધ્યપ્રદેશની અંદર. હવે આજે ડોક્ટર ભીમરાવ આંબેડકર છે આ બંધારણ સભામાં કઈ સીટ પરથી આવેલ ચૂંટાઈને, તો મતલબ લખી શકો છો કે પશ્ચિમ બંગાળથી. બંગાળની, પશ્ચિમ બંગાળની સીટ પરથી જીતીને આ ક્યાં આવ્યા, બંધારણ સભામાં. આઝાદી પછી બોમ્બેની સીટથી જીત્યા હતા, તો આને બી યાદ રાખજો. હવે બંધારણ સભામાં સૌથી વધુ સીટો તમને પૂછે, બંધારણ સભામાં સૌથી વધુ સીટો કયા પ્રાંત અથવા રાજ્યની હતી, તો યાદ રાખજો, મતલબ જે પ્રાંતો તે સમયે હતા બ્રિટિશ કાળમાં, સૌથી વધુ સીટો કયા પ્રાંતની હતી, તો આવશે સંયુક્ત પ્રાંત, યુપી. સંયુક્ત પ્રાંત મતલબ હાલનો યુપી. તે સમયે કહેવાતું હતું યુનાઇટેડ પ્રોવિન્સીસ. હાલ શું કહેવાય છે, ઉત્તર પ્રદેશ. નામ ચેન્જ કર્યું આપણે 1950માં. ચલો સોરી 1948માં નામ ચેન્જ થઈ ગયું એનું. સંયુક્ત પ્રાંત મતલબ હાલનો યુપી, એની સીટો કેટલી હતી, 50 સીટો. કારણ કે યુપીમાં વસ્તી વધારે છે તો સીટો બી એની વધારે હતી. તમને પૂછે કે બંધારણ સભામાં સૌથી વધુ સીટો કયા પ્રાંતની હતી, તો શું આવશે, ઉત્તર પ્રદેશ. કેટલી હતી, 50. અને બંધારણ સભામાં સૌથી વધુ સીટો કયા રજવાડાની હતી, જો રજવાડો પૂછે આપણને, કયો આવશે, મૈસૂર. કેટલી સીટો હતી, 7 સીટો. મૈસૂર રજવાડું જે તે સમયે હતું, મતલબ હાલનું કર્ણાટક, એની કેટલી સીટો હતી, તો 7.
અને યાદ રાખજો કે હૈદરાબાદ રજવાડાએ ભાગ લીધો નથી. બંધારણ સભામાં હૈદરાબાદ રજવાડાએ ભાગ લીધો નથી, કારણ કે હૈદરાબાદના જે નિજામ હતા એમને સ્વતંત્ર દેશ સ્થાપિત કરવાનું હતું, તેમને બંધારણ સભામાં કોઈ ભાગ લીધો નથી. તો યાદ રાખજો કે કયો રજવાડો બંધારણ સભાથી દૂર રહ્યો છે, તો હૈદરાબાદ. યાદ રાખજો, આને બી ખાસ અહીંયા લખી લઈએ આપણે. હૈદરાબાદ રજવાડાએ ભાગ લીધો નથી. યાદ રાખજો ખાસ આને. હૈદરાબાદ દૂર રહ્યો છે. ઓકે, પછી એક ખાસ પ્રશ્ન અહીંયાથી આપણે લઈ શકીએ તો ઓકે, એક જે બંધારણ લખનાર કોણ હતા એ બાકી છે આપણું. ઓકે, આનું રિવાઇઝ કરીએ પછી આપણે આગળ વધીશું. થોડાક મહત્વના પ્રશ્ન બી અહીંયા કવર કર્યા છે આપણે. અહીંયાથી રિવાઇઝ કરવાનું શરૂ કરીએ. સમિતિઓ કેટલી છે? 22. 60 દેશોનું ભ્રમણ છે. 10 દેશોમાંથી આપણે કંઈક ના કંઈક અપનાવ્યું છે અને આપણે અલગથી જોઈશું. કુલ ખર્ચ કેટલો છે તે બી આપણી સામે છે. પછી તો કે કેટલો સમય લાગ્યો? તો 2 વર્ષ 11 મહિના 18 દિવસનો આ સમય છે. કેટલા સત્ર થયા? કેટલી બેઠકો થઈ? 11 સત્ર અને 166 બેઠકો છે. ભાગ કેટલા છે? તો 22. અનુચ્છેદ કેટલા છે? તો 395. બેઝિક અત્યારે, બાકી આપણે વિસ્તારથી અલગથી જોઈશું. બંધારણ સભાએ બંધારણનો સ્વીકાર ક્યારે કર્યો? તારીખ હતી 26 નવેમ્બર 1949. ઓકે, આને પહેલા કાયદા દિવસ કહેવાતું, 2015 થી બંધારણ દિવસ કહેવાય છે. અંતિમ બેઠક ક્યારે મળી છે આ લોકોની? તો 24 જાન્યુઆરી 1949. અંતિમ બેઠક છે. બંધારણ સભાની 3 કાર્યો કર્યા. રાષ્ટ્રપતિ, રાષ્ટ્રગાન અને રાષ્ટ્રગીત નક્કી કરવામાં આવ્યા હતા. રાષ્ટ્રપતિ કોણ ચૂંટાયા? તો ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. રાષ્ટ્રગાન જનગણમન અને રાષ્ટ્રગીત વંદે માતરમ હતું. ખાસ પ્રશ્ન યાદ રાખજો. રાષ્ટ્રગાન, રાષ્ટ્રગીતને આપણે અલગથી ડિસ્કસ કરવાના છીએ વિસ્તારથી. 26 જાન્યુઆરી 1950ની આ તારીખ બી ખાસ છે, કારણ કે આ તારીખે બંધારણનું શું આવ્યું છે? અમલ આવ્યું છે. ઓકે, પછી થોડાક અલગથી મુદ્દાઓ જોયા આપણે કે બંધારણ પર હસ્તાક્ષર કેટલા લોકોના છે? તો 284. યાદ રાખજો, 284 ના છે. અને હિન્દી ઇંગ્લિશમાં હસ્તાક્ષર કર્યા છે આ લોકોએ. સૌથી પહેલું હસ્તાક્ષર એ આપણા અધ્યક્ષ તે સમયે જે હતા ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદનું છે. બંધારણ લખનાર કોણે આપણે જોઈશું, યાદ આવશે તે લખીશું એને. બંધારણની ડિઝાઇન કોણે તૈયાર કરી છે? તો નંદલાલ બોઝ. મૂળ બંધારણને સંગ્રહ કોણે ક્યાં છે? મતલબ અત્યારે સંગ્રહ ક્યાં કરી રાખવામાં આવેલું છે? તો સંસદ ભવન ની જે લાઇબ્રેરી છે દિલ્હી ખાતેની અંદર હિલિયમ વાયુથી સુરક્ષિત રાખવામાં આવી છે. ભારતીય બંધારણના ઘડવૈયા અથવા પિતા કોણ? તો ડોક્ટર ભીમરાવ આંબેડકર. એટલે એમને એક મોટો ફાળો છે બંધારણ ઘડવા પાછળ. એ બી આવશે આગળ, એની બી આપણે વાત કરીશું, કારણ કે આ પ્રારૂપ સમિતિના ડ્રાફ્ટિંગ કમિટી જે કહેવાય છે એના અધ્યક્ષ હતા. એ આપણે ક્યારે કરીશું? જ્યારે આ 22 સમિતિની વાત કરીશું ત્યારે આપણને ખ્યાલ આવશે કે આંબેડકરનું મહત્વ શું હતું. બંધારણ સભામાં વાત કરીએ આપણે, સૌથી વધુ સીટો તો કે કયા પ્રાંતની હતી? તો યુપીની હતી 50 સીટો. રજવાડામાં તો મૈસૂરની હતી 7 સીટો. આમાં જો આપણને પૂછે કે બંધારણ સભામાં કુલ મહિલાઓ કેટલી હતી? તો 15. એમના પ્રમુખ હતા હંસાબેન મહેતા. ક્લિયર? અને 3 ગુજરાતી વ્યક્તિ હતા. સરદાર પટેલ તમે યાદ રાખી શકો છો. ચલો, એક ખાસ નામ એ છે. ઓકે, તો યાદ રાખજો કુલ મહિલાઓ કેટલી હતી? 15. અને આ જે બંધારણ સભા છે એમાં ગાંધીજીએ કોઈ ભાગ લીધો નથી. મોહમ્મદ અલી ઝીણાએ કોઈ ભાગ લીધો નથી. એ લોકો અહીંયા સભ્ય તરીકે રહ્યા નથી. ઓકે, સહીમાં જો વાત કરીએ તો અહીંયા પહેલી સહી જવાહરલાલ નહેરુએ કરી હતી, અને પછી પાછળથી, કારણ કે અધ્યક્ષ કોણ હતા? ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા. તો સહી બી કોની હોવી જોઈએ? મતલબ તે સમયે જે હતા લીડર એમની હોવી જોઈએ, પ્રેસિડેન્ટની હોવી જોઈએ. તો પછી ચેકીને ઉપર, મતલબ ઉપરની તરફ રાજેન્દ્ર પ્રસાદની સહી હવે આપણે ગણી શકીએ છીએ કે પહેલી સહી કરી કોણે? ચલો ભાઈ, ઠીક છે. શું લખ્યું છે એમને? બળવંતરાય મહેતા. નહીં, ખોટું છે. નહેરુએ કરી હતી. પણ પછી ઉપર કોણે કરી? તો રાજેન્દ્ર પ્રસાદ. મતલબ પહેલી સહી કોની છે? તો રાજેન્દ્ર પ્રસાદની છે. ઓકે, ચલો, તો આ કંઈક રિવિઝનની વાત કરીએ આપણે, અને હવે 2 મિનિટમાં આપણે જોઈ લઈએ કે બંધારણ લખનાર કોણ હતા. નામને યાદ કરવાનો પ્રયાસ કરીએ. ત્યાં સુધી જો કોઈને ડાઉટ હોય તો પૂછી શકો છો.
ફર્સ્ટ સાઇન જો કે એ મુદ્દો બી નથી, પણ હવે તમે કહી શકો છો કે રાજેન્દ્ર પ્રસાદ નીચે પહેલા કરી કોણ ગયા? તો નહેરુ કરી ગયા હતા પાછળથી, પ્રસાદની સાઇન લેવામાં આવી ઉપર, કારણ કે એ જ અધ્યક્ષ બી હતા તે સમય, એટલા માટે. એટલે ત્યાં સુધી રિવાઇઝ કરી લો. ઓકે, એક જે નામ આવ્યું હતું આપણું, તો એક પ્રશ્ન એડ કરી દઈએ. આમુખની ડિઝાઇન કોણે તૈયાર કરી છે? એ ડિસ્કસ આપણે કરી ગયા હતા, પણ લખી લઈએ. તો અહીંયા આવશે બે ઓ હલ, બે ઓ હલ રામ પ્રસાદ સિન્હા. અને યસ, અહીંયા બંધારણ લખનાર કોણ હતા? તો નામ યાદ આવી ગયું છે, પ્રેમ બિહારી રાયજાદા. પ્રેમ બિહારી રાયજાદા. ત્રણ પ્રશ્નો થોડાક યુનિક છે અહીંયા, જે હવે પૂછાઈ શકે. તો આમુખની ડિઝાઇન કોણે કરી? તો એ નામ છે બે ઓ હલ રામ પ્રસાદ સિન્હા. બંધારણ કોની હેન્ડરાઇટિંગમાં છે, મતલબ કોણે લખ્યું છે પોતાના હસ્તે? તો આવશે પ્રેમ બિહારી રાયજાદા. પ્રેમ બિહારી રાયજાદા. અને બંધારણની ડિઝાઇન કોણે કરી? કારણ કે આમુખ પહેલા પન્ના પર છે અને આમુખ બંધારણની આત્મા છે, અને ડિઝાઇન અલગથી કરવામાં આવી છે અને બાકીના બંધારણને અલગથી કરવામાં આવી છે. ત્રણ વ્યક્તિ ખાસ થઈ ગયા છે અહીંયા, યાદ રાખો એને ખાસ. ચલો, કોઈ ડાઉટ હોય અત્યાર સુધીનો તમે પૂછી શકો છો. ડાઉટ હોય તો બોલો, કમેન્ટ કરો, કઈ બી ડાઉટ હોય. તો આજે મતલબ જે આપણે વાત કરી છે એમાં એક્ઝામની દૃષ્ટિએ થોડાક મહત્વના પ્રશ્નો બી આવી જાય છે આપણી સામે, કારણ કે હાલનું બંધારણ કેવી રીતના ઘડવામાં આવ્યું એના ઉપર આપણે મુખ્ય ભાર આપ્યું છે. અને જેમ તમે જોઈ રહ્યા છો, મોટા ભાગના પ્રશ્નો અહીંયા એ તમે ક્યાંક સાંભળ્યા હશે, કવર થઈ ગયા છે. તો કે એમાં આપણે જોઈ ગયા બંધારણ સભાની રચના કઈ રીતના થઈ. સૌથી પહેલા બંધારણની માંગ થઈ, ધીમે ધીમે બંધારણ સભાની માંગ થઈ, ધીમે ધીમે માંગ સ્વીકાર બી થઈ, બંધારણ સભા ઘડવાની પ્રોસેસ શરૂ થઈ, બંધારણ સભા ઘડવામાં આવી, ઇલેક્શન થયા છે એને માટે આપણે વાત કરી, સભ્યો મળી ગયા આપણને, અને પછી બંધારણ સભાની બેઠકો થઈ, બેઠક પછી ભારત પાકિસ્તાન અલગ થયા, તો પછી નવી બંધારણ સભાની મતલબ ઘડવામાં આવી હતી તે સમયે. નવી બંધારણ સભામાં 299 સીટો આપણી પાસે રહી ગઈ હતી. અને પછી થોડાક મહત્વના પ્રશ્નો આપણે અહીંયા જોઈ લીધા છે. હવે વાત કરીશું કે ભારત જે આઝાદ થયું છે તે સમય પર હોદ્દામાં આવનાર, સત્તામાં આવનાર લોકોની વાત કરીશું. જેમ કે ઓગસ્ટ ઓફર રિપીટ કરીશું. ઓકે, કરીશું. ઓગસ્ટ ઓફરની વાત કરીએ આપણે, તો જેમ આપણે જોઈ લઈએ ફરીથી એને, તો 1934 માનવેન્દ્રનાથ રોય એક વ્યક્તિ હતા, એમને વ્યક્તિગત રીતે બંધારણ સભાની માંગ કરી હતી કે ભાઈ એક બંધારણ સભા હોવી જોઈએ. ક્લિયર? 1935માં આ જે માંગ હતી એને ભાર આપ્યું કોંગ્રેસે. કોંગ્રેસે માંગ કરી કે બંધારણ સભા હોવી જોઈએ. ભારતીયોની માંગ એવી બંધારણ સભાની અંગ્રેજો માને એ તે સમય પોસિબલ આમ તો હતું નહીં. ક્લિયર? પણ પોસિબલ થયું કઈ રીતના? તેના માટે જવાબદાર છે બીજો વિશ્વયુદ્ધ. બીજા વિશ્વયુદ્ધની શરૂઆત થઈ 1939માં, જે આપણે વાત કરી કે ભાઈ જર્મની, હિટલર જે હતા એમને પોલેન્ડ પર આક્રમણ કર્યું અને બીજા વિશ્વયુદ્ધની શરૂઆત થઈ.
બીજા વિશ્વયુદ્ધની શરૂઆત થઈ તો બ્રિટન બી એમાં ભાગ લેવાનો હતો અને બ્રિટનને પછી ભારતીય સૈનિકોની બી જરૂર હતી. ક્લિયર? કારણ કે આપણે તો ગુલામ હતા, આપણે તો લડવા જવું પડશે એમના ઝંડાની નીચે. તો કોંગ્રેસે વિરોધ કર્યો પછી કે ભાઈ અમે કેમ મોકલીએ અમારા સૈનિકોને, અમારા માણસોને. જેના માટે પછી એક સમજૂતી થઈ. તે સમયે જે વાઇસરોય હતા લોર્ડ લિન લિથગો, એમની સાથે કોંગ્રેસની મીટિંગ થઈ અને એ મીટિંગમાં એક સમજૂતી સામે આવી ઓગસ્ટ 1940માં કે ભારતીય સૈનિકો બ્રિટિશ તાજ હેઠળ લડશે, મતલબ બ્રિટિશ આર્મી સાથે લડશે બીજા વિશ્વયુદ્ધમાં. બદલામાં ભારતને અથવા કોંગ્રેસને શું મળશે? તો કે બંધારણ સભા મળશે. બસ આ છે ઓગસ્ટ ઓફર. ક્લિયર? ઓગસ્ટ ઓફર સ્વરૂપે બંધારણ સભાની માંગને સ્વીકાર કરવામાં આવી હતી. ચલો આમાં કોઈ ડાઉટ છે? બંધારણ સભા મતલબ જે આપણે વાત કરીએ ત્યારે ઓગસ્ટ ઓફરમાં આકાશને જો કોઈ ડાઉટ હોય તો જો ડાઉટ ના હોય તો નો કરીને મોકલો કે ડાઉટ નથી. ઓગસ્ટ ઓફરમાં ખાલી આટલું યાદ રાખે કયા વર્ષમાં આવ્યો, જેમ કે 1940માં આવ્યો છે. ઓગસ્ટ ઓફર કેમ કહેવાય છે? તો કે ઓગસ્ટ માસમાં એ ડીલ થઈ હતી. ડીલ કોની કોની વચ્ચે છે? તો કે વાઇસરોય લોર્ડ લિન લિથગો અને કોંગ્રેસ વચ્ચે હતી. ઓકે ગુડ. ચલો એ સિવાય કોઈ ડાઉટ હોય તો પછી આપણે ટોપિક ચેન્જ કરીશું. કોઈ ડાઉટ હોય તો બોલો. ચલો આગળ વાત કરીએ તો તે સમયે જ્યારે ભારત આઝાદ થયું, સ્વતંત્ર ભારત, એક્ઝામ્પલ તરીકે પૂછીએ આપણે તો કે પહેલા વડાપ્રધાન કોણ હતા, કે કેવા પ્રશ્નો? ઓકે, અહીંયા પહેલા પ્રશ્ન લખી લઈએ પછી આપણે આન્સરને બી ડિસ્કસ કરી લઈશું. સ્વતંત્ર ભારતના પ્રથમ જેમ કે વડાપ્રધાન, જેમ કે ગૃહમંત્રી, જેમ કે ગૃહમંત્રી સાથે નાયબ વડાપ્રધાન બી એ જ વ્યક્તિ હતા, તો લખી લઈએ. ચલો ઓકે, પછી રક્ષા મંત્રી, કંઈક આવા પ્રશ્નો. જવાબ જો આવડતા હોય તો ટાઈપ કરો, સિક્વન્સમાં ટાઈપ કરતા જાઓ 1 2 3 4 5 6 7 કરીને. આરોગ્ય મંત્રી, પછી આપણે લખી શકીએ કયા મંત્રી? ચલો નાણાં મંત્રીને બી જોઈ લઈશું. વાણિજ્ય અને વેપાર મંત્રી. ચલો કે આવા મોટા પદો ની આપણે વાત કરી લઈએ. જેમ કે સ્વતંત્ર ભારતના અથવા ભારતના પ્રથમ વડાપ્રધાન કોણ હતા? ખ્યાલ છે આપણને, નામ છે જવાહરલાલ નહેરુ. મતભેદ હતું ભાઈ નહેરુ અને સરદાર પટેલ વચ્ચે કોણ બનશે, બંને રેસમાં હતા. યસ, નાઇસ. આન્સર આવી ગયું છે આકાશનું, જવાહરલાલ નહેરુ. પછી સરદાર પટેલ ગૃહમંત્રી અથવા નાયબ વડાપ્રધાન ભારતના પ્રથમ, યાદ રાખજો, ભારતના પ્રથમ ગૃહમંત્રી અથવા નાયબ વડાપ્રધાન કોણ હતા? સરદાર પટેલ. જેમ આપણે વાત કરી કે ભાઈ સરદાર પટેલ અને નહેરુ વચ્ચે થોડુંક મતભેદ, મતલબ કોમ્પિટિશન થોડુંક હાઈ લેવલનું હતું. લાસ્ટમાં કોણ બન્યા? તો જવાહરલાલ નહેરુ. હવે નહેરુ બની ગયા છે તો સરદાર પટેલને બી એક સન્માન આપવું પડશે. કયો પદ લાવ્યા? નાયબ વડાપ્રધાન. નાયબ વડાપ્રધાનની બંધારણમાં કોઈ જોગવાઈ નથી. તે સમય બી હતી ને અત્યારે બી નથી. જેમ નાયબ મુખ્યમંત્રી સાંભળ્યા હશે, નાયબ જે હોય છે પદ, નાયબ વડાપ્રધાન હોય કે નાયબ મુખ્યમંત્રી હોય, એ ક્યારે ઊભો થાય કે જ્યારે કોઈ બી પાર્ટીના બે વ્યક્તિ સામ સામે, મતલબ
એક મહત્વ ધરાવતા હોય કે ભાઈ કોને બનાવીએ કોને ના બનાવીએ, આવી કંઈક જ્યારે દુવિધા ઊભી થાય છે ત્યારે પછી પાર્ટી શું કરે છે, બંનેને ખુશ કરે છે અને નાયબ પદ આવે છે. તો નાયબ કોને બનાવ્યા? સરદાર પટેલને ભાઈ. ગૃહમંત્રી બી બનાવ્યા છે, તો યાદ રાખજો. હાલ ગૃહમંત્રી કોણ છે? ભારતના હાલ ગૃહમંત્રી કોણ છે? આન્સર આવડતું હોય તો ટાઈપ કરો, કારણ કે આજે ન્યૂઝમાં બી હતા, જો કે હંમેશા ન્યૂઝમાં હોય જ છે. ડિફેન્સ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા અત્યારે કોણ છે? ટાઈપ કરો, કોમેન્ટમાં જણાવો, કારણ કે સવારથી ન્યૂઝમાં છે. હાલ ભારતના રક્ષામંત્રી, હાલ ભારતના રક્ષામંત્રી કોણ છે? હાલની વાત છે આ. પ્રથમ તો આપણે લખીશું, પણ હાલ આપણને આવડવું જોઈએ, કારણ કે સવારથી ન્યૂઝમાં ચાલી રહ્યા છે. જો તમે ન્યૂઝ ચેનલ જોયું હશે. નહીં, અમિત શાહ નહીં, સોરી, ગૃહમંત્રી નહીં. ગૃહમંત્રી તો છે અમિત શાહ, અહીંયા વાત છે રક્ષામંત્રીની, ડિફેન્સ મિનિસ્ટરની છે. જો કે અમિત શાહ ફેમસ છે તો આપણને એ જ આન્સર લાગશે અત્યારે તો, પણ નહીં, ગૃહમંત્રી છે તો હોમ મિનિસ્ટર છે. ડિફેન્સ મિનિસ્ટર કોણ છે અત્યારે? ટ્વિટર પર બી ચાલી રહ્યા છે સવારથી. તો રાજનાથસિંહ, જો તમે નામ સાંભળ્યું હશે, જો તમે ન્યૂઝ જોતા હશો તો. ભારત ચીન જે વિવાદ ચાલી રહ્યું છે અત્યારે, મંડે નાઇટમાં જે લદ્દાખ બોર્ડર પર ભારત ચીન સીમા વચ્ચે જે ઝડપ થઈ છે, એમાં થોડાક આપણા જવાનો શહીદ થયા છે. એને લઈને મિટિંગો ચાલી રહી છે અને આપણા જે ડિફેન્સ મિનિસ્ટર છે કાલથી ન્યૂઝમાં છે. તો યાદ રાખો કે આ રીતના ન્યૂઝ તમે જોશો તો ફાયદો થશે. જો તમારી એક્ઝામ ક્રેક કરવાની છે, કરંટ અફેર એક મહત્વનો રોલ ભજવી શકે છે. યસ, ગુડ. હવે આન્સર આવી ગયું છે આપણું, રાજનાથસિંહ. કરંટ અફેર ખાસ કરતા રહો, ખાસ કરીને આજે રાજકારણ વગેરે જે ચાલી રહ્યું છે, કારણ કે બંધારણ જેમ જેમ આગળ વધશે તો આપણે રાજકારણ બી સમજાતું જશે. જેમ આપણે અહીંયા જોઈ રહ્યા છે, કેબિનેટ એક કે કોઈ વ્યક્તિ પીએમ બને છે તો પોતાના મંત્રીઓને રાખે છે અને એને શું કહેવાય છે? કેબિનેટ. ચલો જવા દેને. રક્ષામંત્રી પહેલા કોણ હતા આપણા? તો બલદેવસિંહ. કૃષિ મંત્રી કોણ હતા તે સમયે? તો ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ, તમે યાદ રાખો. કાયદા મંત્રી તે સમય કોણ હતા? કાયદા મંત્રી તે સમય કોણ હતા? યાદ રાખજો, આ બધા જ પોતપોતાના હોદ્દા પર પ્રથમ છે. તમને પૂછે કે ભારતના પ્રથમ રક્ષા મંત્રી કોણ હતા? તો બલદેવસિંહ. કાયદા મંત્રી પહેલા કોણ હતા? તો યસ, ભીમરાવ આંબેડકર છે આપણા. ચલો, આરોગ્ય મંત્રી, હેલ્થ મિનિસ્ટર, મહિલા હતા રાજકુમારી અમૃતા કૌર. રાજકુમારી અમૃતા કૌર તે સમયે ભારતના આરોગ્ય મંત્રી હતા, હેલ્થ મિનિસ્ટર હતા. નાણામંત્રી કોણ? સમ્મુખમ શેઠી, તો શેટ્ટી લખી દો. વાણિજ્ય વેપાર, તો CH ભાભા. ખાસ શું છે અહીંયાથી? કેમ કરી રહ્યા છે આપણે રક્ષામંત્રી? કારણ કે સીમા વિવાદ વધી ગયું છે આપણું, પાકિસ્તાન સાથે ચાલતું હોય છે, પછી નેપાળ સાથે બી, પછી આપણે ચીન સાથે બી અત્યારે ચાલી રહ્યું છે, નેપાળ સાથે બી છે. હોમવર્ક શું રહેશે કાલ માટે? જે હોમવર્ક છે આપણું, તો ભારત નેપાળ સીમા વિવાદ. તમારા માટે હોમવર્ક છે અને સાથે એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ બી છે આ, કારણ કે હવે આપણે એક ઓફિસર બનવા તરફ જઈ રહ્યા છે. દેશમાં શું ચાલી રહ્યું છે, દેશની આસપાસ શું ચાલી રહ્યું છે, શું ભારત અત્યારે સુરક્ષિત છે, કયા મુદ્દાઓ ભારત સરકાર સામે છે અત્યારે, એ બધી આપણને જાણ હોવી જોઈએ. અને કંઈક આવા પ્રશ્નો આપણને માર્ક્સ આપી શકે છે એક્ઝામની અંદર. ભારત નેપાળ સીમા વિવાદ ચાલી રહ્યું છે, જોરોશોરથી ચાલી રહ્યું છે. નેપાલે ભારતના 3 સ્થળોને ક્લેમ કર્યું છે કે ભાઈ આ જે સ્થળો ભારતમાં છે, નેપાળના ભાગ છે. તો આ જે તમને આવડતું હશે તો સારું છે, જો ના આવડતું હોય તો
હોમવર્ક છે, કોઈ વિડીયો વગેરે જોઈ લેજો કે ભાઈ ભારત નેપાળ શું ચાલી રહ્યું છે. ભારત ચીન તો ન્યૂઝમાં છે જ, ન્યૂઝમાં રહેજો. હવે જેમ જેમ બંધારણ આગળ જશે, ન્યૂઝ જો ખાસ કરીને પોલિટિક્સ વગેરેમાં જો તમારું ઇન્ટરેસ્ટ હશે તો બંધારણ બહુ ઇઝી આવડી જશે. પોલિટિક્સમાં રસ નથી તો રસ લાવવું પડશે, કારણ કે આપણે જ ભણવાનું છે. રાષ્ટ્રપતિ, વડાપ્રધાન વગેરે, ગૃહમંત્રી વગેરે, મતલબ પોલિટિશિયન વિશે થોડીક માહિતી હશે આપણી પાસે તો થોડીક ઇઝી રહેશે સમજવું. ઓકે, આજે જે વાત કરી છે આપણે એનું રિવિઝન બી કરી ગયા છે, અને આવતા લેક્ચરમાં આપણે વાત કરીશું જે સમિતિઓ વગેરે છે આપણી, પછી જે 10 દેશોમાંથી આપણે શું લાવ્યા ત્યાંથી વધારીશું આગળ લેક્ચરને, અને વાત કરીશું પછી આપણે કાલે એક મહત્વના મુદ્દાની રાષ્ટ્રીય પ્રતીકોની. ક્લિયર? ચલો, આજના લેક્ચરમાં જો કોઈ ડાઉટ હોય તો તમે જણાવી શકો છો, અથવા આપણે કાલે મળીશું. ઓકે, ચલો, કોઈ ડાઉટ નથી. ગુડ. તો પહેલા બે લેક્ચરમાં બી જો કોઈ ડાઉટ હોય તો તમે કાલે બી પૂછી શકો છો. પહેલા ડાઉટ સોલ્વ કરીશું, પછી આપણે કાલે લેક્ચર સ્ટાર્ટ કરીશું.